અરે ક્યાં જવાનો છો? શું આ શું પહેરીને આવી છે? લોંગ છે ને, મને લાગ્યું જ. શોર્ટ પહેરી આવ. શું શોર્ટ પહેરી આવું? અરે આવા કપડાં પહેરીને બહાર જવાતું હશે? તને એટલી તો બુદ્ધિ ચાલે છે ને કે તું આ ઘરની વહુ છે? હા, તો બહુ શોર્ટ કપડાં ના પહેરી શકે? પહેરી શકે, પણ ક્યાંક એવી જગ્યાએ જતા હોય ને તો. અરે આપણે ક્યાં જઈએ છીએ ને તે કેવા કપડાં ધારણ કર્યા જ ને એ જરા વિચાર કરજે. ગમે ત્યાં જતા હોય શું ફરક પડે છે? હા, મારી ફેશન છે, મને ગમે છે, આ મારી લાઈફસ્ટાઈલ છે. મારે પહેરવા છે આવા કપડાં એટલે પહેરું છું, અને આ કપડાં પહેરીને હું ગમે ત્યાં જાઉં. 5 માણસ બોલે ને એનાથી મને ફરક નથી પડતો. પણ મને પડે છે. આ તારા બાપાનું ઘર નથી, બરાબર? ત્યાં તું જે પહેરતી હતી એ બધું ચાલે. આ તારા સસરાનું ઘર છે. અહીંયા થોડું માન મર્યાદા અને મોભા સાથે રહેવું પડે. કેવા કપડાં પહેરવા એ તારી માએ શીખવાડ્યું નથી લાગતું. મારી માં પર જવાની જરૂર નથી. એને છે ને મને બધું શીખવ્યું છે. દેખાય છે. લગ્ન કર્યા ને ત્યારે જ કન્ડિશન મૂકી હતી કે મારે જેમ રહેવું હશે ને એમ રહીશ. ત્યારે જેમ તો રહેવું હોય એમ રહીશ, જેવા કપડાં પહેરવા હશે એવા પહેરીશ, એવી કન્ડિશન નહોતી મૂકી. તો જેમ રહેવું હશે ને એમાં આ જ કન્ડિશન આવતી હતી મારી કે મારે જે પહેરવું હશે હું પહેરીશ. મને કોઈ રોકટોક નહીં આવે. ત્યારે તો બહુ મોટા ઉપાડે કહેતા હતા, હા હા વાંધો નહીં બેટા, તારે જે પહેરવું હોય એ પહેરજે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. મને જે પહેરવું હોય એ પહેરજે, એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ મને નહોતી ખબર કે જે પહેરવું હોય એમાં આવા કપડાં આવતા હશે. મને એમ હતું કે ડ્રેસ હશે, ઇવન કુર્તી હશે, એવું બધું ચાલતું હશે. ના, મારા કપડાની ચોઈસ આ જ છે અને આ જ રહેશે. તમને પ્રોબ્લેમ હોય ને તો એ તમારે જોવાનું છે, એ તમારો કન્સર્ન છે. મારે એનાથી કઈ આ લેવા તો દેવાનું. એકલી જઈ આવું, મારે કશે તારી સાથે નથી આવું. તો ઇટ્સ ઓકે, મારે પણ નથી જાવ. મેં તો નહોતું કીધું ને કે મને જોડે લઈ જાઓ. આ તો તમે મોટા ઉપાડે મને કહેતા હતા કે ચાલો આપણે બધાને સાથે જવાનું છે. બાકી મને પણ કોઈ શોખ નથી તમારી ફેમિલીમાં આવવાનો. અને બીજી વાત, તમે સાડી પહેરો છો ને એનો મતલબ એમ નહીં કે આખી દુનિયા સાડી જ પહેરે. સાડી પહેરવાનો સવાલ જ નથી. તો તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. મેં સાડી પહેરવાની આમાં વાત જ નથી કરી. મેં ડ્રેસ, કુર્તી આ તે પહેરવાનું કીધું છે. હું એવું નથી કહેતી કે આવા કપડાં ના પહેરાય, પહેરાય, પણ એવા પ્લેસ ઉપર ગયા હોય ત્યારે પહેરાય. ગોવા જાવ તો પહેરાય, નૈનીતાલ મસૂરી જાવ ત્યારે પહેરાય. હું ક્યાં ના પાડું છું? પણ માણસને હવે ભણતરનો એટલો બધો ઉભરો છે કે એને ખુદને નથી ખબર કે કયા કપડાં ક્યાં પહેરવા છે. બસ મને તારી સાથે તારો લવારો સાંભળવાનો જરાય શોખ નથી, બરાબર? હું મારું કામ પતાવું. સેમ હિયર. અને હવે વર્ટથી હું છે ને આ જ કપડાં પહેરીને બહાર જઈશ. હે ભગવાન, હવે છે ને આ ઘરથી હું કંટાળી ગઈ છું. જ્યારે લગ્ન નહોતા થયા અને ત્યારે તો બહુ મોટી મોટી હાંકતા હતા. અને આ હિતેશ, લગ્ન પહેલા તો એની વાતો. તું ટેન્શન ના લે દામિની, મારા મમ્મી બહુ લિબરલ છે. તને કાંઈ નહીં કે તારે જેમ રહેવું એમ રહેવા દેશે. તને એક શબ્દ નહીં બોલે, દીકરીની જેમ રાખશે. માથું દીકરીની જેમ રાખે છે. કોણ દીકરીને આવી રીતે રાખે? બધી પાબંદીઓ, કેટલી રોકટોક. કશે જવું હોય ને તો 17 વાર પૂછવાનું કે હું ઘરની બહાર જાઉં. બસ હવે બહુ થઈ ગયું છે. હવે છે ને વધારે ટાઈમ આ નહીં ચાલે. હું આ બધું સહન નથી કરવાનું. આ બધું સહન કરવા માટે આ ઘરમાં લગ્ન કરીને હું નથી આવી. આ બધાને તો છે ને મારે મારી ભાષામાં સમજાવવું જ પડશે. ઇનફ ઇઝ ઇનફ. હવે હું પણ જોઉં છું કે મને કોણ રોકે છે આગળ. 1 વર્ષ પહેલાનો દિવસ હજુ મને યાદ છે. હિતેશના બધા પ્રોમિસો, એને જે કીધું હતું ને એમાંથી કોઈ વસ્તુ નથી થઈ રહી. તો આજે તો બહુ પ્રેમ ઉભરાય છે ને. મારો પ્રેમ છે ને હર વખતે ઉભરાય છે, પણ તને દેખાતો જ નથી. ટોળાએ જ એટલો જાય છે, ક્યાંથી દેખાય? તો એક કામ કરવાનું, નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે ડોલ લઈને આવજે, અને જે પ્રેમ ઢોળાઈ જાય ને એ વીણી લેજે એમાં. સોરી, ભરી લેજે એમાં. હા, ભરી લઈશ. બોલ, તો આજે મળવાનું કારણ? મળવાનું કારણ એ જ કે હવે આપણે કેટલો ટાઈમ આવી રીતના મળતા રહીશું. એ તો તમને ખબર. તમે પણ વાત કરી શકો ને ઘરે તમારા. હું ઘરે વાત કરું એમ? હવે ખબર તો છે તને, ભાઈ ફોરેન જઈને બેઠા છે. ઘરમાં હવે રહેવાવાળી હું એક જ છું. કંઈ વાંધો નહીં, હું મારા ઘરે વાત કરી દઈશ. આ તો એના માટે રાહ જોતો હતો કે તું પ્રિપેર છે કે નહીં. નહીં હું ઘરે વાત કરું અને તું એમ કે નહીં, આઈ વોન્ટ સમ ટાઈમ.
હા તો ઇન્સિક્યોરિટી હોય તો થાય એવું. ઇન્સિક્યોરિટી? અને હજુ પણ આપણે 3 વર્ષથી રિલેશનશિપમાં છીએ અને હજુ તને ઇન્સિક્યોરિટી છે? 3 વર્ષથી હું તને ઓળખું છું, તારી ફેમિલીને નહીં. હું એ ઘરમાં આવું પછી મારો નેચર એ બધા સાથે સેટ થાય ના થાય. અમારા લોકોને ના બન્યું તો હા, મારી સાથે બને છે ને, બધા મારી જેવા જ છે. મારા ઘરમાં બધા ફ્રી માઇન્ડ છે, કોઈની સાથે તારે કઈ જ માથાકૂટ નહીં થાય. પણ તારા મમ્મી? અરે મારા મમ્મી બિચારા બહુ ભોળા છે. તું જેમ કહીશ ને એમ કરશે. ભોળું તો કબૂતર પણ હોય, પણ એવું ના હોય કે એના પર વિશ્વાસ મૂકી દેવાય. જો હિતેશ, તને ખબર છે ને મારી લાઈફસ્ટાઈલ, મને કેવી રીતે રહેવા જોઈએ છે, હરવા ફરવા અને બીજી ઘણી બધી બાબતો. હા, કોઈ પણ બાબતમાં હું સેક્રિફાઈસ કરવા નથી માંગતી. અને આ કોઈ પણ બાબતમાં મારા મમ્મી તને ક્યારેય રોકટોક નહીં કરે. તારે જે કરવું એ કરજે. હા, બસ ઘરની જવાબદારીઓ ન ભૂલતી, સિમ્પલ. બાકી તારે હરવું ફરવું, મોડર્ન રીતે રહેવું, એમાં મારા મમ્મી ક્યારેય તને કંઈ જ નહીં કહે. હા, શું ગેરંટી કે લગ્ન થયા ને પછી મને એમ કહેવા લાગે કે દામિની બેટા, હવે આપણે આ કપડાં પહેરવાની જરૂર નથી, આવા ટૂંકા ટૂંકા. એક કામ કરો, સાડી પહેરવા લાગો, તો પછી મારે શું કરવાનું? વાહ, તું અત્યારથી જ બધું નક્કી કરી લે. કામ કર કે લગ્ન પછી આવું જ થવાનું છે. અરે હું તો અઝ્યુમિંગ કરું છું કે આવું બધું હોય. પોઝિટિવ પણ અઝ્યુમ કરી શકે ને તું. અને હું તને કહું છું કે મારા મમ્મી તને ક્યારેય આ બાબતે નહીં રોકટોક કરે, તો પછી માન ને. સારું, માની લીધું. બસ આપકા હુકુમ સર આંખો પર હો નહીં ચાહીએ. બીજું કંઈ પૂછવાનું છે? મમ્મી આમ કરશે તેમ કરશે? હવે એ તો પછી જોઈ લઈશ. અને નહીં માને તો હું મારી રીતે લડી લઈશ. લડી લઈશ? સમજાવી દઈશ, ચાલશે ને? સીધી રીતના રહેજો. હા, વાહ. તો તમારા મમ્મીને પણ છે ને સમજાવીને રાખજો કે મારી સાથે સીધી રીતે રહે. એ તો સમજેલા જ છે. હા, હું એક જ નથી સમજેલી. નહીં? બસ હવે શાંતિ રાખને. બાંધવા આવી છે તું? મારે કોઈ ઝઘડો નથી કરો. હા તો છે ને, તમે તમારું મમ્મી પુરાણ શરૂ કર્યું ને એટલે મારે કહેવું પડ્યું. હા તો શરૂ કરું જ ને, કેમ કે મારા મમ્મી છે જ એટલા સારા. અને જો તને હજુ વિશ્વાસ ના આવતો હોય ને, તો હું તો કહું છું કે આપણે કાલ ઉપર મૂકવું જ નથી, અત્યારે જ જઈએ અને વાત કરી દઈએ. શું વાત છે ને, ભૂરો આજે ફોર્મમાં છે ને? હા, એકદમ ફોર્મમાં. હવે તો લગ્ન કરી જ નાખવા. તો ચાલો, તો આ એક કામ કરીએ ને, લગ્ન કરવા માટે મમ્મીને શું કામ પૂછા જાવ, સીધા લગ્ન કરીને જ જઈએ. એમ પણ મમ્મી તો કઈ બોલવાના નથી. ઓ દોડાઈ, ચાલ ને હવે. તારે આવવું હોય તો આજ માટે ઓફર છે. આજે મુહૂર્ત સારું છે, તો આજે આપણે જઈએ અને મમ્મીને વાત કરી દઈએ. ખુલ્લી ધમકી આપે છે. ચાલો હવે ફટાફટ. ચાલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા દામિની છે. હું જેની વાત કરતો હતો ને કે મને એક છોકરી ગમે છે. હા હા હા, આ એ જ દામિની છે. હા. કેમ છો? બસ મજામાં બેટા. આ તો બહુ જીદ કરતી હતી કે મારે મળવું છે તમારા મમ્મીને, તો મેં કીધું ચલો આજે મુહૂર્ત સારું છે તો મળાવી દો. સારી વાત છે ને બેટા, સારું કર્યું કે તું આજે એને ઘરે લઈ આવ્યો. બેટા તારા ઘરમાં કોણ કોણ છે? આંટી બસ એક ભાઈ છે અને એ પણ ફોરેન રહી છે. અત્યારે તો ઘરમાં હું એકલી જ છું. બરાબર. તો લગ્ન માટે તો તારી હાથ છે ને બેટા? હા, બસ એકવાર ભાઈને ઇન્ફોર્મ કરવાનું છે. હા હા, કંઈ વાંધો નહીં. તું તારા ભાઈ સાથે વાત કરી લે, શું કહેશે શું નહીં એ નક્કી કરી લે. બાકી આ ઘરમાં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ ઘરને તું તારું જ ઘર માનજે. એ તો બહુ ચિંતા કરતી હતી કેમ મને આવી છુટ્ટી તો મળશે ને, મને કંઈ કંકાસ તો નહીં કરે ને, મને આમ તેમ કોઈ પણ સવાલ હોય તો અત્યારે જ પૂછી લે. હા હા, પૂછી શકે છે તું. બસ મારે તો એક જ વસ્તુ જોઈએ છે કે અત્યાર સુધી હું જેવી રીતે રહી છું એવી રીતે આગળ પણ રહું. હા બેટા, કેમ નહીં. હા, આ તારું જ ઘર છે, તને જેમ સારું લાગે એમ તું રહેજે. અહીંયા તારે બસ એક વહુ નહીં પણ દીકરી બનીને રહેવાનું છે. એનાથી વધારે તો હું શું કહું. હા, તમારે મને કાંઈ પણ પૂછવું હોય ને તો પૂછી શકો છો બેઝિઝક. અરે ના બેટા, તું છે જેટલી સુંદર કે મારી પાસે સવાલ જ નથી.
અને એમ પણ મારા દીકરાની ચોઈસ જેવી તેવી તો ન જોઈ શકે. એ તો છે. હિતેશ તો તમારી બહુ તારીફ કરતા હતા કે મારા મમ્મી આમ, મારા મમ્મી તેમ, મારા મમ્મી તો તને દીકરીની જેમ રાખશે, તને કોઈ વસ્તુની કમી નહીં આવે. જોયું ને, પણ મેં કીધું એવું જ છે ને. હા. બેટા તારું રહેવાનું ક્યાં છે? અહીંયા નજીકમાં જ કે? હા, અહીંયાથી 5 કિલોમીટર થતું હશે. ઓકે, કંઈ નહીં, તું તારા ભાઈ સાથે વાત કરી લે શું કહે છે શું નહીં, પછી આપણે આગળ વાત વધારીશું. હા 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 હિતેશ, તો હવે હું જાઉં. 1 મિનિટ, જવાનું નથી હા? એને આપણું ઘર બતાવી દેજા. હા, ચાલ. ચાલ. તો હવે હું જાઉં છું. બસ બેટા, નીકળવું જ છે? હા, ઘરે લેટ થઈ છે. આ તારું જ ઘર છે અને આવતી રહેજે હા? હા, હવે તમે પણ આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે બસ બસ બસ. બાય. બાય. સાચવીને જજે. હા. તો કેવી લાગી? બેટા, છોકરી તો સારી છે, પણ મારે તને એક વાત કહેવી છે. શું? આ હજી તારાથી મોટો ભાઈ અશોક બાકી છે. હવે કદાચ દામિનીના ભાઈએ હા પાડી દીધી અને તાત્કાલિક લગ્ન લેવાના થાય તો પછી કઈ રીતના? જો મમ્મી, મોટા ભાઈનું મને નથી લાગતું કે ક્યાંય સેટ થશે. કેમ બેટા આવું બોલે છે? અરે મમ્મી, તમને તો ખબર જ છે એની કેવી કેવી હરકતો છે. હવે એને કોણ હા પાડવાનું? અને કદાચ કોઈ હા પણ પાડશે ને તો મમ્મી મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ આની સાથે ટકે. જેવો છે એવો તારો ભાઈ છે. જો એનું પહેલાં નહીં કરાવીએ ને પહેલાં તારું કરાવી દઈશું ને બેટા, તો આ સમાજ આપણને જીવવા નહીં દે, મેણા ટોળા મારશે. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? આ સમાજ આપણું ઘર ચલાવવા નથી આવવાનું. આપણે કંઈ પણ કરશું ને સમાજ કંઈક ને કંઈક તો વાતો કરવાનું જ છે. અને રહી વાત ભાઈની, જો હું એની વાટે રહ્યો ને તો હું આખી જિંદગી કુંવારો રહી જઈશ. અને મને નથી લાગતું કે દામિનીનો ભાઈ જાજો ટાઈમ ખમી શકે, કારણ કે એની પણ ઉંમર થઈ ગઈ છે ને આમ જોતા તો મારી પણ ઉંમર થઈ જ ગઈ છે. આ ભાઈના કારણે આટલા ટાઈમથી આપણે ઊભા રહ્યા હતા, પણ મને નથી લાગતું કે હવે વધારે ટાઈમ આપણે આ મુલતવી રાખવું જોઈએ. ઠીક છે બેટા, દામિની આપણા ઘરની વહુ બનશે ને તો હું એને વહુ નહીં પણ દીકરીની જેમ જ રાખીશ. તું જરાય ચિંતા નહીં કરતો. એ તો મમ્મી, મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કંઈ નહીં, ચલો હું ફ્રેશ થઈ જાઉં છું. હા બેટા. ત્યાં સુધી મને થોડો નાસ્તો બનાવી આપજો. હા, મોકલાવી આપ. જય શ્રી કૃષ્ણ રાજીબેન. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? આ જો ને કામમાંથી નવરાત નથી થતા ને. બેન એવું જ છે, આખો દી ઘરના કામ કરીને તો નવરા તો થાય જ નહીં. આ તમારી ઘરે કેદું નું આવું હતું પણ ટાઈમ જ નથી રહેતો ને. હા, પણ એકલા પંડે કામ કરવાનું એટલે એવું જ ને. હા, તમારા ઘરે હમણાં કોઈક સોડી નીકળી મેં જોઈ, જીન્સ બીન્સ પહેર્યું હતું. તમારા ભાઈને સોડી છે? અરે ના ના, આ તો હજી તમે કોઈને વાત નહીં કરતા. આ મારા હિતેશને બહુ ગમે છે આ છોકરી, એની હારે જ લગ્ન કરવાના છે. હું રાધીબેન વાત કરો છો? આ સોડી મારી મને મોઢાથી તો બહુ વાયડી વાયડી લાગે છો. આ ધ્યાન રાખજો બેન, તમે આટલા ભોળા આટલા હારા ને આવી જીન્સ વાળી બાયું પછી આ ઘરમાં રહે ખરી? ના ના, એવું નથી. છોકરી બહુ ડાઈ છે, એક જ છોકરી છે, ભાઈ બેન બે જ છે, કોઈ આગળ પાછળ છે નહીં, એટલે આપણે બીજી કાંઈ ચિંતા નથી. એ વાત તો સાચી બેન. અટાણની સોડિયું છે ને એ આમ લુગડા બદલે ને એમ બધું બદલતી હોય. તમે સમજો ને હું કહેવા માંગુ છું? વિશ્વાસ ન કરે બાપા. એ વાત સાચી, આ જમાના પ્રમાણે ન કરાય, પણ હિતેશને ગમે છે તો દીકરાની ખુશીમાં જ આપણી ખુશી હોય ને બેન. એ વાત સાચી. લગ્ન પહેલા આમ ઘરે આવે થોડું સારું લાગે, મોઢા ઉપાડીને કઈ બેન 5 માણા આપણને પૂછે તમે મોટા છો. આ જો મેં પૂછ્યું ને એ હમણાં શેરીમાં 10 જણા બીજા પૂછશે, પછી કેટલાકને ખોટું બોલશો. એ વાત સાચી છે, પણ આ તો કે દુની હિતેશની વાહે પડી હતી કે તમારા મમ્મીને મળવું છે, તમારા મમ્મીને મળવું છે, તો પછી લઈ આવ્યો ઘરે.
આ તો છે ને બેન તમને જોવા ન આવી હોય, આ સોડિયું ઘર જોવે, કેટલી પ્રોપર્ટી છે, છોકરાના ઘરમાં કેટલો રૂપિયો છે, હું ધંધો કરે છે. પછી છે ને ગાડીઓમાં ફરવાનો એશો આરામ કરવા હોય ને એટલે હારા ઘર ગોતે. ક્યાં ખોવાઈ ગયા? અરે ક્યાંય નહીં, તમારી વાત આમ તો સાચી છે, વિચારવા જેવી ખરી. જો ને બેન, આ મને ખોટી સલાહ આપું તો હું ફેર પડે કે હું ફાયદો થવાનો? આ તો તમે મારી બેનપણી છો ને એટલે કીધું. ધ્યાન રાખજો, આવી સોડિયુંના ભરોસા ન હોય. આ જેવા લુગડા પહેર્યા છે ને એ પ્રમાણે સંસ્કાર જેવો છાંટોય નહીં હોય. પણ સાચું કહું ને મીરાબેન, તો આ મારો દીકરો તો બહુ વખાણ કરતો હતો, હિતેશ તો બે મોઢે વખાણ કરતો હતો કે આના જેવી છોકરી જિંદગીમાં મળે નહીં. પ્રેમ આંધળો હોય એ તો તમને ખબર છે ને. આજે પ્રેમ કરતા હોય ને તો એ કંઈ અવગુણ ન દેખાય, પણ આપણને તો દેખાય ને. આ ચોખ્ખી એવી કહેવત છે ને, ઘરનાને અરીસામાં ન હુજે ને પાડોશીને ઢાંકણીમાં હુજે. આ મને છે ને ઢાંકણીમાં હુજી એવું છે કે તમારા ઘરનું પતન કરશે આ સોડી, જોજો તમે. એવું હશે ને તો હું હિતેશને હજી એકવાર પૂછી જોઈશ. હા, અને હા શું કહું ને તો ગામડાની સોડિયું હારી બેન. હા તો કેવી છે મુઈ, હામું મળી તો નજરથી ન મેળવી. બોલો, મેં 3 વાર હામું જોઈને દાંત કાઢ્યા, પણ આ સિટીની સોડિયું આવી જ હોય ને. તે બેહો, હાલો આપણે બે ચા પીએ. તમે ચા પીવો, અમારા બા અમારી રાહ જોતા હશે. અમારે આજ મુઈ આ કેસની તારીખ આવી છે ને, આમાં છૂટું કરવાનું છે કે નહીં તે ન્યા જવાનું છે. ધ્યાન રાખને બેન, સમાધાન થાય તો કર નાખ ને, હું કામ પડતાર છૂટું એ કરું? બેન મુઓ દારૂડિયો છે, એની યાર સમાધાન કરીને મારે હું મારી જિંદગી બગાડીશ? ના રે ના, સમાધાન તો આજે ન થાય ને કાલે ન થાય. હાલો હવે હું જાઉં છું હો. હાય હાય, તો હું મરી ગઈ. આ કોના ઘરે બાંધણા કરાવું એ ખબર નથી પડતી. આજ તો કોઈ બાંધ્યું નહીં સોસાયટીમાં, બધું સુમસાન છે. ભગવાન. એ અશોકભાઈ, હા, એ જય શ્રી કૃષ્ણ. આવો ને, બેહો ને. જય શ્રી કૃષ્ણ. આ તમે તો શેરીમાંથી નીકળો તો આ બેનું દેખાય જ નહીં. કા બોલો ને મીરાબેન, શું કામ હતું? કાંઈ નહીં, જોવો ને ભાઈ, આ આયલા કરે ભગવાન માતાજીની કૃપા છે. હું શું કહું છું, હા, આ તમારા ઘરે ઓલી કોઈક સોડી આવે છે, તમારી મમ્મી એમ કહેતા હતા કે હિતેશનું કાંઈક નક્કી કરવાનું છે. સાચી વાત છે? ઈ તો મને ખબર નથી, પણ આમ હશે કદાચ. લે આ લે, આ ઘરમાં લગ્નની વાતો હાલતી હોય ને તમને ન ખબર હોય અશોકભાઈ? આવી શું વાતો કરો તમે? મને શું ખબર હોય, મારા ક્યાં થયા છે હજી ને મારી સામું તો શું કેવું હવે. એ જ કહેવા માંગુ છું અશોકભાઈ, આ સોડી આવી હતી ને, હવે તમારો ભાઈ તમારા કરતા ઝીણકો, એમાં આવી હારી સોડી લઈને આવે તો ગામમાં વાતું નહીં થાય 5 માણામાં કે અશોક આટલો ગઈઢો, મારો મતલબ છે કે ઉંમરવાળો થઈ ગયો તો લગ્ન નથી કરતો એમ. અરે એ હાયલા કરે, શું કરવું? ભગવાને હાવ કોરું જ જીવન રાખ્યું લાગે છે મારું. ના ના, ભગવાને કાંઈ જીવન કોરું નથી રાખ્યું. આ છે ને તમારા ઘરનાનો વાંક છે. ખબર જ હોય કે પહેલા મોટા છોકરાને લગ્ન થાય ને પછી ઝીણકાના થાય, તો લગ્ન પહેલા બાયું ઘરે આવવા માંડે, એનો શું મતલબ? એ વાતય હાચી. હું બાકી હોય ને નાના લગ્ન થઈ જાય એ ખોટું કહેવાય ને. અને તમારું જઈએ જોવા જાય ને તે તમારી મમ્મી એકને એક ખોસો લઈને બેઠા હોય કે સોડી તો વાયડી લાગી ને સોડી તો દેખાવમાં હારી નહોતી ને ટૂંકા લુગડા પહેર્યા હતા ને. તે વળ્યા હિતેશની બાઈ આવવાની છે ઘરમાં આ લગ્ન કરીને, એ સોડીએ તો માં કેવું પહેર્યું તું, મને હરમ આવી ભાઈ. ઘડીક તો મેં આમ કરી નાખ્યું. બોલો કેમ, કેવું પહેર્યું? કે કાંઈક ટૂંકું ટી-શર્ટ્યું, ઓલા ઝીણકા છોકરાના ન આવે એવું કાંઈક ટૂંકું ટી-શર્ટ પહેર્યું હતું ને પેન્ટ પહેર્યું હતું. હું પેટનો ભાગ દેખાતો હતો. હવે આ તમે ભાઈ છો ને તમને મારું શું કેવું બધું? બીજી બધી વાત હાચી, એણે જે પહેર્યું હોય તો પહેલા તો મારા લગ્ન થવા જોઈએ ને. એ વાત તમારી લાખ રૂપિયાની. એ જ કહેવા માંગુ છું ને, આ મોટો ભાઈ બિસાડો વાંઢો રખડે છે પણ એની કોઈને ચિંતા નથી. અને ઓલો ઝીણકો થોડોક ભણેલો ગણેલો છે એટલે હારી એવી બાઈ લઈ આવીને બેહાડ દે. કા કુટુંબનું વિચારો, પરિવારનું. અને આમે અશોકભાઈ સાચું કહું ને, એકલા જિંદગી ન જાય હો. અમુક ઉંમર થઈ જાય ને પછી આપણે સહારો તો જોઈએ જ તે. ખોટી વાત છે? હાચી વાત છે. અને બીજી વાત એ કે આ છેલ્લી વાર જોવા ગયા ને ત્યાં 2 બાજુથી નક્કી હતું, પણ આ મારા ભાઈએ જ એમ કીધું કે આપણે એને નથી કરવું. કા હું વાંધો તો સોડીમાં? કોને ખબર? લે હું કોને ખબર? આ જ વાંધા તમારા ભોળા માણાના. બહુ ભોળા છો અશોકભાઈ. જો તમારે તમારા ઘરમાં હે ને આમ હુકમનો એકો થવું હોય ને, મોટો દીકરો થવું હોય ને તો બધું કહી જ દેવાનું. લગ્ન પહેલા મારા થાય ને પછી જીતેશના થાય. ઘરે જાવ ને એટલે વાત કરી જ નાખજો. આજ બેન, તમારી વાત હાવ હાચી છે હો. કારણ કે હું સાનું મનો રહેતા આખી જિંદગી મારે હમણાં જ બેહવું પડે. આ જોવો ને ભાઈ, મને હું બિચારી હાવ ભોળી ભગવાનના ઘરનું માણા હતી એટલે જ મારા પાછું આવવાના વારા આવ્યા ને. ત્યાં બોલી હોત તો અને કેટલાક દિવસ મારા 12 રોટલા ઘડશે અને પછી મને કોણ રાંધીને ખવડાવે? અને હું આ સોડી આવી હતી ને એ રોટલા તો હું તમને કાંઈ પાણી પૂછે એવી લાગી નહીં મને.
ઓય તોબડો ચડાવીને કેવી ફરતી હતી ને એવડો મોટો તો મોબાઈલ હતો હાથમાં. હવે એમાંથી ઊંચી આવે તો તમારી સેવા કરે ને ભાઈ. એ વાત એ હાજી. તો આનું તો કાંઈક કરવું પડશે. મારે થોડુંક ટાઈટ થવું પડશે. મારું કહેવાનું એમ થાય છે કે હવે ઘરે જાઓ અને આમ જો આ મારું નામ ન દેતા હો. આ ઓલા ના. હિતેશને ખબર પડે તો શું થાય કે મીરાબેનને એમને બેન જેવું રાખી અને બેન આવી સલાહ દેતા હશે. બેન તમે ચિંતા જરી કઈ નહીં કરતા. તમે તો મારું જોવો સવો છે બરોબર. એટલે હું છે ને તમારું નામ ક્યાંય નહીં દઉં, પણ હવે મારે ઘરે જરી કેવું તો પડશે જ. સાચી વાત છે. હું જાઉં છું. આવજો ભાઈ. હા આટો મારતું રહેવું. હા તમે આટા મારતા રહો ને તો તમારા ઘરે બાંધણા થાય ને મને મજા આવશે. અને ત્યાંથી તો પાછી આવી અહીંયા કાંઈક થાય તો ક્યાં જાય જોયું જાય. આવી ગયો બેટા? હા આવી ગયો. આરતી ઉતારી લ્યો. કેમ કોઈની હારે કઈ માથાકૂટ થઈ છે? કેમ આટલો ગુસ્સામાં છે? શું વાત છે? મમ્મી માથાકૂટ થઈ નથી પણ થાય. અરે પણ કોની હારે થાય બેટા? તમારી હારે. કાવડી? હા મેં સાંભળ્યું. એ હાસું છે છોકરી વાળું? હું છોકરી વાળું માંડીને વાત તો કર. પણ આ હિતેશનું તમે નક્કી કરો છો? હું નક્કી કરું છું કે હિતેશ એની જાતે નક્કી કરે છે? એ નિર્ણય એને લેવાનો હોય કે તમારે? હા તો મને છોકરી ગમે છે, મને કઈ વાંધો નથી. બે હળી મળીને રહેતા હોય તને શું વાંધો છે? તો આ છેલ્લી વાર હું જોવા ગયો તો ને મને ગમતી જ, તમે ના હું કામ પાડી? ઈ છોકરી આપણા ઘરને લાયક નહોતી એટલે મેં ના પાડી હતી. અને પછી છેલ્લે છોકરી વાળાની તો ના જ આવી ને. તને ગમમાંથી થોડું કઈ થાય? હા મેં છોકરી વાળા નહીં ગમવું તો જોઈએ ને. પેલા તમે ના પાડી ને પછી ત્યાંથી ના પાડી. એટલે છે ને આ લગ્ન બંધ રાખજો. પેલા મારા થાય ને પછી ભાઈના. હું મારા થાય ને પછી ભાઈ ના થાય? આ તે કઈ આ જીત કરવા જેવી વસ્તુ છે? તો મારે આખી જિંદગી આમણામાં જ રહેવાનું. ઈ તો જેવા બટા આપણા લખણ હોય ને એવું રહેવું પડે. અને માણસ બધાને ખબર છે કે તારા લખણ કેવા છે. પોતાની દીકરીને કઈ કુવામ ન નાખ દે કોઈ. તમે જ આવું બોલો છો તો ગામમાં તો મને બધા ખરાબ જ કહે છે. આ તે પણ ક્યાંક ટકાવીને કામ ધંધે ચડી જાવ ને. ઈ કેમ નથી પૂછતું કે આપણે કામ ધંધો કરવા માંડીએ એમ? કામ ધંધોય કરવો છે પણ લગ્ન થાય ને પછી કાંક મગજ હાલે. પેલા કામ ધંધો કરાય, ક્યાંક આપણે સેટ થઈને પછી કોક દીકરી દે. એમને એમ ન દે. હું છે ને આ લગ્ન નહીં થવા દઉં. હો વાત નહીં એક વાત. એટલે તું ભાઈ છો કે દુશ્મન છો? મને તો ઈ નથી સમજ પડતી. ભાઈ હતો પણ હવે દુશ્મન છું. કેમ છે ભાભી? શું આ તમારી સાથે અશોક તકરાર કરે છે? કેમ ગુસ્સામાં વર્તન કે મર્યાદામાં વાત કરવી જોઈએ ને ભાઈ? ભાઈ મર્યાદા આ જો તમે જેમ છો ને એમ મારે નથી રહેવાનું, સમજ્યા? એટલે હું મર્યાદામાં નથી રહેવાનો હવે. અરે વાતમાં કાંઈ નથી. હિતેશને એની કોલેજની ફ્રેન્ડ ગમે છે અને એ છોકરીના ઘરેથી હા જેવું જ છે. તો પછી મેં લગ્ન માટે હા પાડી. છોકરી વ્યવસ્થિત છે તો. અને તું એટલી બધી હોશિયારી મારસ. આ તારા કાકા કુંવારા આટા મારસ ને તારે પણ ઉપડું છે. એની તો હવે જવાન પૂરી થવા આવી જ જિંદગી. કેમ કાકા? હવે તારી આમનામ જ પૂરી થાય જો લોખંડનો પૂરો રહી ને તો. હા મેં તમને કીધું એને જેમ કોલેજની છોકરી ગમે છે એમ મને જો ઓલી કાજલ રેની ગમે છે બરોબર. તો તમે કેમ નથી જાતા એને ઘરે માંગુ લઈને? ઈ છોકરી મારા ઘરે સામેથી આવી હતી. હું એના ઘરે માગું લઈને નથી ગઈ. એણે કીધું કે હું મારા ભાઈને મનાવી લઈશ અને લગ્ન તમતાર આપણે ધામધૂમથી કરશું. છે તાર કાદલીમાં ઈ કે ભાઈ હું મારા ભાઈને કે મારા બાપાને મનાવી લઈશ? આ મારે હું 1.5 ફૂટનું નાક લઈને ન્યા જવાનું અને તારા લખણે જઈને બાપો ના પાડ દે કે મારી દીકરીનું હું છે ને કસાઈને ન્યા મોકલી દે પણ તમને નહીં દઉં. સાચી વાત છે. શું સાચી વાત છે? હવે કાકા તમારું બાકી હતું ને તમે કહી દો. તો શું કહેવાનું એમાં? સાચું જ કહે છે ને, લખણે જ વાંધો રહેશો તું. અને કઈ ભાઈ ભાઈનો દુશ્મન બને? તું એમ કહેશો હું મારા ભાઈનો દુશ્મન બને? ભાઈ કોઈ દી ભાઈનો દુશ્મન ન બને. અરે બલિદાન આપે ને એને ભાઈ કહેવાય. તું તો કોકની બાયડીઓ છીનવી લેવો છો. એ જે હોય એ. અરે મારે આને કેવી રીતે સમજાવવું મને તો ઈ જ નથી સમજ પડતી. શું સમજાવવાનું એને? હવે સમજવાનો હોત તો સમજી ગયો હોત. હવે આવી રીતે જ આખી જિંદગી ગાંડા કાઢવાનો લાગે છે મને તો. માંડ હિતેશનું નક્કી થાય છે અને મને એમ થાય કે હું કંઈક વહુવાળી થઈશ. પણ જો આણે આડો પગ કર્યો ને તો થઈ રહ્યો હિતેશનું હક પણ. એવું નહીં થવા દે, કંઈક જોઈ લઈશું. મને તો એમ થાય કે મોટા છોકરામાં બુદ્ધિ હોય. આ તો મારા મોટામાં જ જરાય બુદ્ધિ નથી. બોલો. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ઉપાધિ ન કરતા. હિતેશના લગ્ન આપણે ધામધૂમથી કરશું, એનું ટેન્શન ન લ્યો તમે. વાંધો નહીં. ઓલું વેરા બિલ ને એ બધું મેં તમને ભરવા આપ્યું તું ભરાઈ ગયું? હા એ ભરાઈ ગયું છે અને થોડુંક બીજું કામ છે એ હું પતાવીને પછી પાછું એક બીજું બિલ હતું ને એ તમે મને ભૂલી ગયા છો, લાઇટ બિલ ને એવું બધું, એ હું ભરી દઈશ પાછું. ઓકે ઓકે વાંધો નહીં.
તમે બે હું ચા બનાવો. ના ના ચા નથી પીવી હવે, હું જાઉં, થોડુંક મારે કામ છે હજી. ભલે ભાઈ, ચાલો. આવજો ત્યારે. બે પ્રકારના માણસો હોય, એકને તો કંઈ કરવું ન હોય, એ આ મારો મોટો નપાવટ જેવો, અને આ જોઈ લે આ બિચારો કેવો હારો છે મારો તેર, પણ ત્યાં કોઈ છોકરી દેવા રાજી નથી. આમના ભાઠે ભરાય ત્યારે ખબર પડે. ગોલ્ડન દિવસો હતા એ, પણ હવે શું કરવું ને એ નથી સમજાતું. એક મિનિટ, હા જ્યારથી મીરાબેનનું છે ને અમારા ઘરમાં આવવા જવાનું વધી ગયું છે ને, ત્યારથી જ અમારા ઘરમાં ડખા થઈ રહ્યા છે. નક્કી નક્કી આ બાજુવાળા મીરાબેન છે ને એની ચડામણી હશે. એ વાંધો નહીં, સારું આવ્યું. હા હા, એ સમજાવ્યો. હા વાંધો નહીં, વાંધો. કુમારનો ફોન આવ્યો તો. બધું સાંભળું મેં, કયું ને એ જ સાંભળું છું. કુમારનો ફોન આવ્યો તો કઈ ન દેવાય કે તમારો વાંક છે એમ. તારો આખું દેખાતો જ નહીં હોય ને તને. મેં શું કર્યું એ કહેતો તું મને પહેલા. એણે એવું કીધું છે કે એણે આડો પડોમાં કોઈને મૂક્યા નથી, બધાને ભેગવા છે. લે હાલે, હવે હું કોકની કઈક વાત કરું ઈ બાધે તો એમાં મારો હું વાંક? હું તો સાચું કહેતી હોય બિસાડી. સમજો, તું મારી બેન છો ને તારે સમજવું જોઈએ. તું કઈ આખી જિંદગી અહીં પડી રહી? કેમ તને ભારે પડું છું અહીંયા હું તો અહીંયા જ રહેવાની છું. ત્યાં તો આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. મને ભારે નથી પડતી, તો સમાજ શું વાતો કરશે પછી? સમાજનું ન જોવાનું હોય, સમાજને શું પડી છે? આજે આ વાતું કરશે ને કાલ બીજી કરશે. તું ઈ ભૂલી જા. પાછું તો આજે નહીં જવાય ને કાલે નહીં જવાય. તે આ સમાજમાં જોયું કે કોઈની બેન દીકરી એના બાપાને ઘેરે પડી હોય, રાજાની છોકરી હોય ને તોય હારે જવું પડે, અને ગરીબની છોકરી હોય ને એને હારે જવું પડે. જાવું પડે હારે, પણ આપણે છે ને જોવા ટાણે ધ્યાન રખાય થોડું. જીતીના હાથમાં દઈ દીધી છે, આખો દી દારૂ પીવે છે, ઈ તમને કોઈ નથી દેખાતું. અને આખો દી એની માની સેવા કરો, એના બાપની સેવા કરો, ભાઈઓની ને બહેનોની, આ બધાની સેવા કરવા મોકલીશ તે મને. સેવા તો કરવી પડે. સેવા કર્યા નાનો ન થઈ જાય કઈ આપણે. મારાથી કોઈની સેવા નહીં થાય, મારે છૂટું જ કરી નાખું બસ હવે. અને તું દારૂની વાત કીશો, હા તો દારૂ તારા કારણે જ પીતો હશે. કેમ કે તું આખો દી ટક 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 ચાલુ કે માણા કંટાળી જાય, કરે હું પછી? હમણાં તું કહેતો હતો ને કે કુટુંબ પરિવારમાં બધા કંટાળ્યા છે, તો હું બધા દારૂ પીવા માંડે? વાતું કરશો તે ચડવું ને ચડાવવું છે ને પોતપોતાના હાથની વાત હોય. એટલે દારૂ છે ને એના લખણે પીવે છે. હાલ તું કહેશો ને દારૂ પીવે છે, હા તો તું નો સુધારી શકે ને? ગમે એવો પતિ હોય ને એની પત્ની એને સુધારી શકે. એ બધી કહેવાની વાતું છે. આ દારૂ પીવા જાય તો થોડા કઈ મને કઈ જવાના છે કે હાલ દારૂ પીવા જાવ છું ને મને સમજાવવા આવજે એમ. ઈ તો ઘેરે આવશે ને. ભાઈ તું છે ને હો વાતની એક વાત, મારે લપ નથી કરવી. હું હારે આઈ જઈ નહીં જાઉં ને કાલે નહીં જાઉં. અને આમ જો જબરજસ્તી મોકલીશ ને તો ત્યાં જઈને દવા પી જઈશ ને બધાને જેલમાં ઘલાવીશ. તારે હું છૂટું કરી નાખવાનું છે? એક વાર નહીં 7 વાર છૂટું છૂટું ને છૂટું. તો એ લોકોનું કહી દઉં ને કે મારી બેન હવે ન્યા નહીં આવે, તમે વકીલ પાસે જઈને કાગળિયા કરાવી નાખો એટલે છૂટું કરી નાખી. છૂટું જ છે, કાગળિયા ન કરાવે ને તો આપણે કાંઈ કામ નથી એનું. છૂટું છૂટું ને છૂટું કહી દે જાતું તારે. સારું હાલ, કાંઈ વાંધો નહીં, તારી જિંદગીનો સવાલ છે. હું તો એને ફોન કરીને કહી દે કે ભાઈ અમારે છૂટું કરી નાખવું છે. બસ છૂટું કરો એટલે કામ પતે. આ રોજ સાંભળી સાંભળીને ગાંડી થઈ ગઈ છું. હા બાય. બેટા આનાથી ટૂંકા કપડાં નહોતા? મમ્મી તમને પ્રોબ્લેમ શું છે મારા ટૂંકા કપડાથી? અરે એકની એક વાત 15 વખત કહું કે મને નથી પોસાતું. આ સોસાયટીમાં તારી બધા વાતો કરે છે. મારી બધા વાતો કરે છે, અને કોણ શું વાતો કરે છે મને કહેશો? મને નામ આપો ને પછી હું જાઉં છું એમની પાસે અને એને કહું. અચ્છા, એટલે તારે સોસાયટીમાં મારે ક્યાંય બેસવા જેવું રહેવા જ નથી દેવું, એનો મતલબ એમ ને? એક તો તું આવા કપડાં પહેરીને આટા મારે છે, આ ઘરની વહુ છે, નથી તારા ગળામાં મંગળસૂત્ર, નથી કપાળમાં ચાંદલો કે નથી સેતો, કાંઈ પણ નહીં. મમ્મી આ બધું કરે તો જ બધાને લાગે કે હું આ ઘરની વહુ છું. આખી સોસાયટીને ખબર છે કે હું આ ઘરની વહુ છું. મારે કોઈને પ્રૂફ કરવાની જરૂર નથી. લોકો તારી કેવી કેવી વાતો કરે છે. આ બુદ્ધિ ચાલે છે તારી? એ તો છે ને, આપણને કમળો થઈ ગયો હોય ને તો બધું પીળું જ દેખાય. આ ખાલી ચોપડામાં જ સારું લાગે. ચોપડામાં સારું લાગે. અને તમે નામ બોલો ને, કોણ બોલ્યું તું? મારે કોઈનું નામ નથી આપવું. તારે સોસાયટીમાં ક્યાંય બેસવા ઉઠવા જેવું રહેવા જ નથી દેવું, કારણ કે તારા મમ્મી પપ્પાના ઘરની આજુબાજુ તારે ક્યાંય કોઈની સાથે કેમ બનતું તું, તો તું અમારી સોસાયટીમાં અમારું બનવા દે. એટલું ધ્યાન રાખ ને કે બસ આનાથી વધારે હવે ટૂંકા કપડાં નહીં પહેરતી. હા,
હું લગ્ન કરીને આવી આ ઘરમાં ત્યારે તો બહુ કહેતા હતા કે બેટા તને તો હું મારી દીકરીની જેમ મને રાખીશ. નહોતી ખબર કે જેને હું દીકરી ગણું છું એ દીકરી કરતા કંઈક વિશેષથી વિશેષ નીકળશે. હવે એ બધું મૂકો ને, એ વાતનો કોઈ મતલબ નથી. તમે છે ને સીધી રીતે મને નામ આપો, અને તમે મને નામ નહીં આપો ને તો હું સમજી જઈશ કે આ સોસાયટીમાં કોઈ વાત નથી કરતા, હા તમારા મનની વાત. આ મીરા જ કહેતી હતી બરાબર છે મી. કે તમારા છોકરાની વહુ કેવી રીતે આટા મારે છે, ટૂંકા કપડાં પહેરીને આટા મારે છે. અરે આખી સોસાયટીના જેન્ટ્સ તમારી વહુને આમ તાકવા માટે આમ પોતાના ઓફિસે નથી જતા પણ આમ ટેરેસ ઉપરથી ઊંચા થઈ થઈને જોતા હોય. મીરાએ કીધું ને તમને આ બધું? હા અને આખી સોસાયટીમાં વાત પણ મીરાએ જ ફેલાવી હશે, કારણ કે આખી સોસાયટીમાં છે ને મીરા જેટલું પંચાયતનું કોઈ નથી. તને વધારે ખબર નહીં કોણ પંચાયત કરે ને શું કરે, પણ આપણે કામ જ એવા શું કામ કરીએ જેથી કરીને કોઈ આપણી પંચાયત કરે. મમ્મી, માણસની છે ને ફિતરત જોઈને ખબર પડી જાય કે કોણ કેટલા પાણીમાં છે, અને મીરા છે ને તમને ચડાવી રહી છે. તમે જ વિચાર કરો ને, જ્યારથી મીરા આપણા ઘરમાં આવે છે ત્યારથી જ આ બધું થઈ રહ્યું છે ને. જ્યારથી તે આ નાટક ચાલુ કર્યા જ ને ટૂંકા કપડાના, ત્યારથી આ બધું ચાલુ થયું છે. મીરાના આવવાથી જવાથી કોઈ ફરક નથી પડતો. મમ્મી, પહેલા પણ છે ને હું ટૂંકા કપડાં પહેરતી જ હતી, ત્યારે તમે કોઈ દિવસ કાંઈ નથી કીધું, પણ જ્યારથી આ મીરા તમારા કોન્ટેક્ટમાં આવી છે ને ત્યારથી આ બધું થઈ રહ્યું છે. તારે જે સમજવું હોય ને સમજ, એનાથી મને કંઈ જ ફરક નથી પડતો. રહેવા દો ને, મારે છે ને સવારમાં મારો મૂડ નથી બગાડવો. હા તો મારે બગાડવો તો એટલે મેં તને અહીંયા બેસાડી. અરે અશોકભાઈ, કઈ જોઈએ છે તમને? હા, મારે તો ઘણું જોઈએ છે ભાભી, પણ બાકી તમે આ કપડામાં એક નંબર લાગો છો, બહુ મસ્ત લાગો છો. થેન્ક યુ. શું જોઈએ છે? જમવું છે? હું જ્યારથી જન્મ્યો છું ને ત્યારથી નકરો જમું જ છું, સમજ્યા? એટલે મારે જમવાનું નથી જોતું. અશોકભાઈ, હા શું બોલો છો? સીધી રીતે કોને શું કામ છે? હજી આ શરૂઆત છે ને એટલે હું બધુંય કહી, તમે નિરાત રાખો. બાકી આ કપડાં તમને બહુ મસ્ત લાગે છે. હા. સારું, મેં સાંભળી લીધું. તો હવે કામ ન હોય તો તમે જઈ શકો છો. અરે ના ના, મારે બહુ કામ છે તમારું, સમજ્યા? આ મારો નાનો ભાઈ કાંઈ તમને ટાઈમ નથી આપતો ને? હા, સવારના ઓફિસે જતા રહે, પછી રાત્રે થાક્યા પાક્યા ઘરે આવે, પણ શું કરે, ઘરની જવાબદારી છે ને માથે, એટલે આવું તો ચાલ્યા કરે. પણ ભાભી, હું કહું છું ખબર છે ને, હવે તમારે એ કાંઈ ટેન્શન નથી લેવાનું, કારણ કે મારી પાસે છે ને ટાઈમ જ હોય છે, સમજ્યા ભાભી? તો હું શું કરું? હું શું કરું? આવા કપડામાં હું આમ જોઉં છું તોય તમે મને સમજી નથી શકતા. હે ભાભી? અશોકભાઈ, તમે તમારી લિમિટમાં રહો ને, થોડુંક ડિસ્ટન્સ રાખો ને તો વધારે સારું. ડિસ્ટટ એ અંગ્રેજી શબ્દો છે ને તમારી પાસે રાખો, પણ હું કહું છું કે મેં ના પાડીને તોય આણે તમારે હારે લગ્ન કર્યા. કોણે ના પાડી? શું બોલો છો આ? મેં ના પાડી હતી કે હું બાકી છું ને એટલે હજી હિતેશ તારે લગ્ન નથી કરવા. તો તમારા લગ્ન ને અમારા લગ્નને શું લેવા દેવા? લેવા દેવા છે, કારણ કે હવે મારી ઉપર સોકડી લાગી ગઈ બહાર કે હવે આ છે ને કુંવારો જ રહેવાનો, સમજ્યા? તો હું કહું છું પાપી કે એક મિનિટ, પહેલા તો થોડા દૂર ઊભા રહો મારાથી. ખોટું તમે મારા જેઠ છો ને, મારાથી ન બોલવાનું બોલાઈ જશે. હવે અત્યારે આ ક્યાં સમય ઓલો જેઠનો ને દેરનો ને એવો કાંઈ છે? અત્યારે તો બસ મોજ ને મોજ કરો, બીજી કાંઈ વાત જ નહીં. આ ઘા ઊભા રહો. બુદ્ધિ નથી ક્યારની કહું છું કે થોડા દૂર ઊભા રહો. તમારા નાના ભાઈની વહુ છું, તમારી નાની બેન સમાન થઈ, એટલી તો ખબર પડે કે નહીં તમને? એ બધી વાત આજે, પણ અત્યારે આ એ સમય હતો ને વયો ગયો છે. આ તમે જૂના વિચારો છે, નવા કપડાં છે, એવું કેમ છે? બધું એક હરખું રાખો ને. આવા કપડાં પહેરવા હોય ને તો પછી કોકની ખરાબ દ્રષ્ટિ થાય ને તોય તમારે સામે ખરાબ દ્રષ્ટિ કરવી પડે, સમજ્યા? હા, આવી રીતે હું જોઉં તો મને કાંક થાય. પ્રોબ્લેમ છે ને કપડામાં નથી. સાંભળ્યું જ હશે ને કે 3 વર્ષની બાળકીનો 3 મહિનાની બાળકીનો પણ બળાત્કાર થાય છે. એટલે પ્રોબ્લેમ છે ને તમારી નજરમાં છે. પણ તમે તો 3 વર્ષના નથી ને? શરમ આવી જોઈએ તમને. ઘરના વડીલ છો, અને આ છેલ્લી વાર. આજ પછી મારી સાથે આવું કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં.
મારીથી કોઈ ભૂંડી નહીં એટલે તું પણ સાંભળતી જા. આ તો બહુ હાઈફાઈ છે, પણ આને ખાલી ફાઈ ન કરું ને તો મારું નામ અશોક નહીં. શું થયું તને? અરે શું થયું? હિતેશ, ક્યાં હતા તમે? હું તો કામે ગયો તો. શું થયું પણ તું મને કહે તો ખરા. મમ્મી મંદિરે ગયા હતા ને ઘરે કોઈ નહોતું. હું રસોડામાં કામ કરતી હતી અને ત્યાં અશોકભાઈ આવ્યા અને આવીને ન બોલવાનું બોલવા લાગ્યા. તમે બહુ સારા દેખાવ છો અને તમારે ભાઈ સાથે લગ્ન નહોતા કરવા. અશોકે આવું બધું કર્યું? અને મારો હાથ પકડી લીધો, મારી છેડતી કરવાની કોશિશ કરી. અશોકની આટલી હિંમત! તારે મને ફોન નહોતો કરાતો? ફોન કરીને શું કરું? અરે હું આવી જાત ને ઘરે. ના, અશોક આવું બધું કઈ રીતના કરી શકે? ખબર નહીં, આજ સુધી તો ક્યારે ભાઈ આવું નથી કર્યું. ખબર નહીં શું થયું, કેમ આવું કરે છે ને મને એ જ નથી સમજાતું. હિતેશ, મારે નથી રહેવું આ ઘરમાં. નહીં, હું કંઈક કરું છું. અશોકને તો મારે સબક શીખવાડવો જ પડશે. અરે તમે તો ઓફિસે જતા રહો છો, આખો દિવસ ઘરે હું એકલી હોઉં છું. હું કરું છું અને આ બાબતે હું મમ્મીને પણ વાત કરીશ, કારણ કે આ જે એણે કર્યું છે ને બરોબર નથી કર્યું. રહેવા દો ને, મમ્મીને કહેવાનો કોઈ મતલબ નથી. અરે શું મમ્મીને કહેવાની વાત નથી? આ કઈ નાની વાત છે? આ જે એણે કર્યું છે ને એ ક્યારેય માફીને પાત્ર નથી. એને તો હું આ ઘરની બહાર કાઢી મૂકીશ. મમ્મી તમારી વાતનો ક્યારેય વિશ્વાસ નહીં કરે. એ તો એવું જ કહે છે કે હું ખોટું બોલું છું, કારણ કે એ મને પસંદ જ નથી કરતા. હવે એમને બધી વાતમાં મારો જ ફોલ્ટ દેખાય છે. હું તો ક્યાં છે? અશોક ક્યાં છે? બહાર ગયા. હું એમને લાફો મારીને રસોડામાંથી નીકળી ગઈ હતી. તે બરોબર કર્યું. હવે હું જોઈ લઉં છું એને. તું એક કામ કર, તું આરામ કર, અને મમ્મી આવે ને તો અત્યારે કંઈ ના કહેતી. હું મમ્મીને સામે જ કહીશ. તું આરામ કર, હું અશોકને મળું છું. હિતેશભાઈ, કઈ બાજુ જાવ છો? હું જ્યાં જતો હોય ત્યાં. તમારે શું કામ છે? અરે પણ હરખી વાત તો કરો, શું થયું છે તમને? તમારે કોનું કામ છે? ઘરે કોઈ નથી. લે, હમણાં તો દામિનીનો અવાજ સાંભળ્યો મેં. દામિનીનો અવાજ નથી, ઘરે કોઈ નથી. હું એકલો જ હતો, હું પણ બહાર જાઉં છું. તમારે કોનું કામ છે? હિતેશભાઈ, ખોટું ન બોલો ને તો વધારે સારું. મને ખબર છે તમે બે માણા બાંધતા હતા ને, અમારી ઉપરની બારીએથી બધું સંભળાય છે મને. ખોટું શું લે બોલો છો? પણ તમારે આટલી બધી પંચાયત કરવાની જરૂર શું છે? બાજુમાં રહો છો ને તો ત્યાં જ રહો ને. અહીંયાની શું કામ પંચાયત કરો છો? ભાઈ, તમે થોડુંક વધારે બોલતા હોય એવું લાગે છે. પંચાયત નથી કરતી, આ તમારા ઘરની ચિંતા છે ને એટલે પૂછવા આવી કે શું થયું છે. શું ચિંતા છે તમને? હિતેશભાઈ, તમને ખબર છે આ તમારી દામિની જેવા કપડાં પહેરે છે ને, આજુબાજુવાળા બધા તમારા ઘરની વાતો કરે છે. હાલતા ને ચાલતા બધા મેણા મારતા હોય રાધીબેનને કે તમારી બહુ ટૂંકા કપડાં પહેરે છે, હામું બોલે છે, આ વાળ છૂટા રાખે છે. થોડુંક એને સમજાવો, આ બધું સારું ન લાગે ભાઈ. હું સમજાવી દઈશ, એ મારી ઘરની જવાબદારી છે. મારા ઘરની પંચાયત છે, હું કરી દઈશ. તમારે કરવાની જરૂર નથી. હું પંચાયત નથી કરતી. આ તો છે ને રાધીબેન મારા બેનપણી છે, મને એની હારે બહુ ભળે છે. એટલે મને થયું કે લાવા જ સાચું કહી આવું કે તમે આ બધું બંધ કરો અને એને સમજાવો. તમને ખબર છે આ તમે તો ઘરે ન હોય, હાલતા ને ચાલતા કોક ભેગી આવે, આ ગાડીમાં જી નથી મૂકવા આવતા હોય. કોક દી ગોડી આવે, કોક દી
સ્કોર્પિયો શું કહેવાય ઈ આવે, આ કોક દીક વળી ટુ વ્હીલમાં એક્ટિવામાં આવે, જઈએ ને ત્યાં નવા નવા માણા મૂકવા આવે ભાઈ, તો આપણી ગામ વાતું ન કરે. જો એ જોબ કરે છે એટલે આવે, એ તમારે વહીવટ નથી કરવાનો. એ ભાઈ હું વહીવટ નથી કરતી, આ સોસાયટી વાળા વહીવટ કરે છે. સોસાયટીમાં તો ઘણીવાર બધા એમ કહે છે કે આ વહુ આવીને પછી આ ઘરનું તંત્ર બગડી ગયું છે. એવું હોય ને તો તમારું મકાન ખાલી કરાવશે. અમારું ઘરનું તંત્ર કંઈ જ નથી બગડ્યું. અને સોસાયટી વાળા વાત કરતા હશે ને તો સોસાયટી વાળા જેને પણ મારા ઘરે આવીને વાત કરવી હશે ને એને આવવા દો, તમે ના આવશો. આ તમે છે ને બહુ ઊંધા માણસો, હાચું કહેવા આવી તો બોલો, મને તોડે છે. હવે મારે શું લેવા દેવા, આ ગામ તમારી જે વાતું કર્યું એ કરે. આ તો તમારી યાર લાગણી હતી ને તો વળી થયું કે લાવ થોડું કહી આવું. ઓકે, થેન્ક યુ, જઈ શકો છો તમે. ના ટૂંકા કપડાએ તો હવે ઘો ખાલી છે. અરે આમ જોવા જઈએ તો મીરાબેનની વાત ખોટી તો નથી. કદાચ ગામ આખું એની વાતો કરતું જ હશે. પહેલાં તો મારે દામિનીને જ વાત કરવી પડશે, બાકી એ આવી રીતના નહીં માને. શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠા છો? જો દામિની, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને ઠીક નથી થઈ રહ્યું. શું ઠીક નથી થઈ રહ્યું? હવે તમે છે ને સરસરમાં મારો મગજ ના ખરાબ કરો. જે કેવું એને સીધી રીતે બોલો. અરે તું આ હવે આ ટૂંકા કપડાં પહેરવાનું બંધ કરી દે અને સાડી બાડી પહેર, મંગળસૂત્ર ને સેથો ને એવું બધું કર. આ ગામ આખું વાતો કરે છે. અરે કોણ વાતો કરે છે મને એ નથી સમજાતું. જે જો અને બસ એક જ વસ્તુ મને કીધા કરે છે, ગામ વાતો કરે છે, ગામ વાતો કરે છે. તમારે ગામનું જોવાનું છે કે મારું જોવાનું છે? તારું જોવાનું છે, પણ આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને એ સોસાયટીમાં એક્સેપ્ટેબલ નથી, તોય તે તને આટલી બધી છૂટ આપી છે. જાણે કે આખી સોસાયટીમાં વેસ્ટર્ન કપડાં તો બસ મારી પાસે જ છે, બાકી બધા તો સતી સાવિત્રી છે, ઘૂંઘટ કાઢીને બહાર નીકળે છે. નહીં, વેસ્ટર્ન કપડાં બધા પાસે છે. બધા છે ને ટાઈમ જોઈને પહેરે છે. ક્યાંક બહાર ફરવા જવું હોય, આ તે કોઈ એવો ઓકેશન હોય ને ત્યારે પહેરે છે, આમ રોજ નથી પહેરતા. એટલે હવે હું મારી મરજીથી કપડાં પણ નહીં પહેરી શકું. કેવું થયું ને આ ઘરમાં? તને કોણ ના પાડે છે? બહાર જઈએ ત્યારે પહેર ને, પણ આ ચાલુમાં રોજ આ નથી ચાલતું. બધા લોકો વાતો કરે છે અને આ તારો જ વાંક આવે છે આમાં. મારો વાંક કઈ રીતે? આ તું ટૂંકા કપડાં પહેરે છે ને એટલે જ બધાની નજર બગડે છે તારી ઉપર. વાહ, એટલે કાલે જે થયું એમાં અશોકભાઈનો કોઈ વાંક નહોતો, મારો વાંક હતો. નહીં, ચાલ અશોકભાઈનો વાંક હતો, પણ વાંક છેવટે તારો જ આવશે, કારણ કે આ ટૂંકા કપડાં તું પહેરે છે. આજે અશોકભાઈ હતા, કાલે બીજું કોઈ આવશે ત્યારે. કાલે જ્યારે મેં તમને આ વાત કરી ત્યારે કેમ તમને આ દિમાગમાં ના આવ્યું કે મેં ટૂંકા કપડાં પહેર્યા તે? અને અચાનક તમારા મગજમાં ક્યાંથી આવી ગયું ટૂંકા કપડાં? કારણ કે લોકો વાતો કરે છે. અરે આ કોણ છે લોકો? મારે સાંભળવું છે. એ જે કોઈ બી હોય, તારે એ બધું નથી જોવાનું. તું છે ને હવે શાંતિથી ઘરમાં રહે અને છે ને કે કપડાં સારા પહેર. તું આ બધા કપડાં પહેરી શકે છે જ્યારે આપણે બહાર જઈએ. તમે નામનું આપો ને તો કંઈ વાંધો નહીં, પણ મને ખબર છે કે તમારા દિમાગમાં આ બધી વાત ક્યાંથી આવી છે. એ જ્યારથી બી આવી હોય, અને એ જ્યાંથી બી આવી હોય, પણ તું જેનું બી વિચારે છે ને એ ના વિચારતી, કારણ કે તું આ તારા ગુસ્સાના લીધે કોઈ બીજાનું બગાડીશ. તું છે ને ઘરમાં શાંતિથી રહે અને સારા કપડાં પહેરવાનું રાખ. નહીં, હવે હું શાંતિથી નહીં રહું. હવે તો જેણે આ કર્યું છે ને એને જવાબ આપીને જ રહીશ. તમને આ બધું મીરાએ કીધું હશે? નહીં, મીરા ક્યાંથી આવી વચ્ચે? એની સિવાય કોઈ ના હોઈ શકે. હા, આખી સોસાયટીમાં જો કોઈના ઘરે ઝઘડા કરાવતી હોય ને તો એ મીરા જ છે. કોઈ ઝઘડા નથી કરાવતી, આ સાચી જ વાત છે, અને એણે જે કંઈ પણ કીધું છે ને સાચું જ કીધું છે. ધેટ્સ ધ પોઈન્ટ. એટલે મીરાએ જ કીધું છે ને? હા, એણે જ કીધું છે. તો કે ખોટું નથી કીધું. ગામ આખું વાતો કરે જ છે અને કરે જ છે. તું 2 દિવસ પહેલા નીકળી હતી ને ત્યારે 2 લોકો સાઈડમાં ઊભા રહીને તારી સામે એ નજરે જોતા હતા, ત્યારે પણ મને એમ લાગતું હતું કે એ લોકોની દ્રષ્ટિ ખરાબ છે, પણ હવે મને ખબર પડી કે તારા કપડાં જ ખરાબ છે. અરે આમાં કપડાં ક્યાં મેટર કરે છે મને એ નથી સમજાતું. દુનિયામાં એવા કેટલા રેપ થઈ રહ્યા છે જેને સાડી પહેરી હોય છે. હા, છે ને તમારા લોકોની મેન્ટાલિટી છે કે તમે સાડી પહેરશો ને તો તમારું રેપ નહીં થાય, કે તમારા ઉપર ખરાબ નજર નહીં કરે કોઈ. પણ ઠીક છે, વાંધો નહીં, તમારે આ જ સમજવું છે ને તો સમજો. હે મીરાને તો હું જવાબ આપીશ. તારે કોઈ પણ જાતની બબાલ કરવાની જરૂર નથી. એ હવે તમે ના જોઈશો, કારણ કે આપણે વચ્ચે જે પ્રેમ હતો ને એ જતો રહ્યો છે. એટલે હવે જેમ ચાલે છે ને એમ ચાલવા દઈએ આપણે. પ્રેમની વાત જ નથી, પણ આ બધું છે ને નહીં ચાલે, અને નહીં ચાલે એટલે નહીં જ ચાલે.
હવે તારે આ બંધ જ કરવું પડશે. મીરા, દામિની આવ બેસ. કેમ છે? નથી સારું. તમારા કારણે છે ને મારા જિંદગીમાં ઉથલ પાથલ મચી ગઈ છે. લે કા હું થયું વળી? આ જે કર્યું છે ને તમે જ કર્યું છે. શું આખી સોસાયટીમાં મારા વાવડ ફેલાવો છો? મેં શું કીધું સોસાયટી વાળાને? આ સોસાયટી વાળા તારી વાતું કરતા હતા. સોસાયટી વાળા કોઈ વાતો નતા કરતા. આ તમે છે ને ઘરે જઈ જઈને બધાને મારી ખોદણી કરો છો. ખોટી વાત છે તારી. તારી પાસે પ્રૂફ છે તો લાય વાલ. મેં કોને કીધું તું? છે ને મારી પાસે પ્રૂફ. મારા સાસુને તમે ચડાવો છો, મારા ઘરવાળાને તમે ચડાવો છો. આનાથી વિશેષ પ્રૂફ તો શું જોઈએ છે તમારે? એ બેન થોડું બોલવામાં ધ્યાન રાખ. હા તો વળી આપણે તમારું સારું વિચારતા હોય તો તમે તો માથે ચડતા બેહો છો બે માણા. શું સારું વિચાર્યું? આજ સુધી તમે મારું કાંઈ સારું નથી વિચાર્યું. તમને છે ને હું આ શોર્ટ કપડાં પહેર્યું ને એમાં પ્રોબ્લેમ છે, કારણ કે તમને પહેરવા મળતા નથી. લે લે આવી મોટી બાંધવા વાળી મને હેની બળતરા થાય? મને છે ને મારો ભાઈ કાંઈ આનંદ પાડતો પણ એ તો હું ન પહેરું. એ સંસ્કાર નામની કોઈ વસ્તુ હોય. ભાઈ ના પાડે છે ને, પણ આ એક તો ધણી નો રહ્યો. મારે એટલા સારા સાસુ હતા, એટલો સારો પતિ હતો, ફૂલ મસ્ત ફેમિલી હતી મારી. હસી ખુશીથી અમે લોકો રહેતા હતા. પણ આ જ્યારથી તમે અમારા ઘરે આવવાનું શરૂ કર્યું છે ને ત્યારે અમારા ઘરની વાટ લાગી ગઈ છે. તું આવી ને પછી હું તમારા ઘરે આવતી જ નથી. તે મને કોઈ દી જોઈ તારા ઘરે બેહતા. નકર તું નહોતી ને તો તારા હા હું ને હું તો બે કલાક બેહતા હતા. એ જ વાંધો છે ને. ત્યાં 2 કલાક બેસીને આખા ગામની પંચાયત કરવાની, બધાની ખોદણી કરવાની. આની સિવાય બીજું તમને આવડે છે શું? બસ બસ તાર કામ હોય ને એ બોલ. અહીંયા મારા ઘરે આવીને મને દબાવવાની કોશિશ કરસ? હા, તમારા ઘરે આવીને તમને જ દબાવવાની કોશિશ કરું છું. હું છે ને તમને વોર્નિંગ આપવા આવી છું કે અત્યાર સુધી જે કર્યું ને એ ઠીક છે, પણ આજ પછી મારા ઘરમાં, મારી લાઈફમાં તમે ઇન્ટરફેર કર્યું છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય. એ બેન બસ હવે ક્યારની સાંભળું છું એટલે દબાવવાની કોશિશ કરસ? આખી સોસાયટીમાં હું જ વાતું કરતી હતી ને હું જ કરીશ. જા હવે તો બધાને કહીશ કે એક તો ટૂંકા લુગડા પહેરે ને પાછો જીબડો તો આવડો છે. જો હા તો કહી દેવાનું ને, વટથી કહી દેવાનું. પછી મને પણ બોલતા આવડે છે. પછી જ્યારે હું આખા ગામમાં તમારી ખોદણી કરું ને ત્યારે મને ન કહેતા કે દામિની તે આવું શું કામ કર્યું. હા, ડાયવોર્સ તો થયા જ ગયા છે તમારા, નહીં? બસ હવે હું આખા સોસાયટીમાં કહેવા જાઉં? આ કહેવાય ને પેલું સગું પાડોશી કહેવાય, પણ ના ના આ તમે તો દુશ્મન કરતા બે જ નીકળ્યા. બોલો. અને તમારા જેવા પાડોશી હોય ને તો દુશ્મનની પણ જરૂર ના પડે. જા હવે તારું કામ કર. હું તો મારું કામ કરીશ, પણ તમે છે ને હવે તમારું કામ કરજો અને ગામની પંચાયત ઓછી કરજો. આવી મોટી સલાહ દેવા વાળી. આ ટૂંકા લુગડા પહેરે તો વાતું ન થાય ગામમાં. કવત તેને વળી. આજ કેમ એકથી પંખીડું બહાર ન આવ્યું? મોટા ભાઈ આ બધું શું છે? કેમ શું છે? હું છું એટલો બધો આમ કેમ ક્રોધમાં છો? અરે આટલા ભોળા ના બનો, જાણે કંઈ ખબર જ ના હોય, જાણે કંઈ કર્યું જ ન હોય. તમારા નાના ભાઈની વહુ સાથે તમે આવું બધું દુષ્કર્મ કરો છો અને મોટા ઉપર જરાય તમને શરમ બરમ જેવું નથી? અરે ભાઈ હવે એમાં હું શરમ? તારી બહુ કપડાં જેવા પહેરે છે. આમ જો આ શેરીમાં કોઈ એવા કપડાં નથી પહેરતું. કપડાં પહેરે તો શું થઈ ગયું? એટલે તમે એવા કપડાં પહેરે તો શું આવું કરવાનું? એટલે કાલ સવારે કદાચ આપણા ઘરમાં આપણી બેન આવી રીતના મોડર્ન હોત તો તમે એની સાથે પણ આવું કરત? બસ હો, હવે એ વધતું જાય છે. અને મારી વાત સાંભળ, મેં કાંઈ એના સાડા બાળા નથી કર્યા. મેં ખાલી કપડાનું કીધું છે કે તમે કાંઈક હાડી બાડી પહેરો એમ. મેં કાંઈ સાડા નથી કર્યા. એવું કાંઈ તને નથી કીધું ને એણે? કેમ હાથ નહોતો પકડ્યો એનો? હાથ આવું પાછું ખોટું એણે કેમ કીધું તને? ખોટું બોલવાનું રહેવા દો, કારણ કે હું તમને છે ને સારી રીતના ઓળખું છું. આ તો હાથ પકડ્યો હતો બરોબર. એણે એવા કપડાં પહેરાતા ને એટલે મેં ના પાડી કે હવે આવા કપડાં પહેરોમાં આપણા ઘરની ઇજ્જતનું શું થાય? શરમ નથી આવતી તને? બહુ ગુસ્સો આવે છે તારી ઉપર અને તને જરા પણ શરમ નથી. અને મને ગુસ્સો તારી ઉપર આવે છે, સમજો? કારણ કે મને મૂકીને અને પહેલાં લગ્ન કરી લીધા. તો આ તારી આવી હરકતના લીધે કદાચ કોઈ આવે પણ નહીં, અને આવે ને તો 5 દિવસ પણ તારી સાથે ના ટકે. અરે બધાય ટકે. આ તો છે ને ભગવાન લખતા ભૂલી ગયા છે મારી જિંદગીમાં, સમજો? તો લખતા ભૂલી ગયા છે ને તો હવે તું પણ ભૂલી જા કે કોઈ આવશે. અને બીજાની સાથે આવી રીતના ચાળા કરવાની જરૂર નથી. મેં શાળા નહોત કર્યા બરોબર. મેં ખાલી કપડાનું કીધું તું. હાથ પકડ્યો તો ને એનો. તે મારી ઉપર હાથ ઉપાડ્યો. એ આ તે એક ટૂંકા કપડા વાળી હાટું થઈ. ટૂંકા કપડાની વાત જવા દો, એ મારી વાઈફ છે, એ યાદ રાખજો. તો વાઈફ હોય ને તો એને કહેવાય વાઈફની જેમ રહે. આમ હાવ ક્યાં આયા સુધી આમ કપડા ટૂંકા પહેરે તો અમારી નજર ક્યાં જાય?
જરીક એને સમજાવજો કે પૂરેપૂરા કપડાં પહેરે. આપણામાં કોઈ આવું હતું કે ટૂંકા ટૂંકા કપડાં પહેરે એવું? શું કરવું અત્યારથી સુધી મેં સહન કર્યું, મારથી સહન ન થયું ને એટલે કીધું કે હવે તમે આ બધું ઢાંકો ને તો સારું. અને વહુ તો છે ને બધાય લાવે છે, પણ તું આ લાવ્યો ને તો હાવ નોખી નવાઈની લાવ્યો છે. એ જે કંઈ પણ હોય એટલું યાદ રાખજે કે એ છે ને મારી વાઈફ છે, તારા નાના ભાઈની વહુ. એટલે છે ને હવે બીજી વાર આવું કંઈ કરતા પહેલા 100 વાર વિચારજે. વાંધો ને, હવે હું વિચારે પણ એને જરીક કહેજે આમ બધું ઢાંકે, બરોબર? આવા આમ ન હોય પછી. તારી સાથે વાત કરવી જ બેકાર છે. તો હું કામ ઊભો છો? જાને આને તો બહુ કરી હવે. હા આવી હો, હવે આને આજ પૂછવાનું છે. રાધીબેન, આ હું આ તમે કામ કરો છો? તે હું ન કરું તો કોણ કરે? બેન, આ ઘરમાં વહુ તો છે, ઘરના કામ વહુને કરવાના હોય. આ ઉંમર છે કામ કરવાની? ભગવાને તારી જેવી વહુ આપી હોત ને તો સારું હતું. હેન મારે કંઈ કામ તો ન કરવું પડે. આને તો 2 કામ હોપીને ત્યાં ડાસિયા ભરે. હું એને કામ હોપું? બેન, તમારી વહુ છે ને આમે બહુ બાજોડકી છે. તમને ખબર છે આજ મારા ઘરે હોતન બાંધવા આવી હતી. લે કા? કોણ જાણે આ શેરીમાં કોઈ કંઈક વાતું કરી હશે ને તે મને કહેશે તમે જ આખા ગામમાં મારી વાતું કરો છો. બોલો. શેરીમાં નહીં, ઈ હવારમાં મને તબડાવતી હતી ને તે મારા મોઢામાંથી વળી તારું નામ નીકળી ગયું. તે તને કહેવા આવી. ખોટું નહીં લગાડતી, ઈ તો હાયલા રાખે. હું સહન કરું, થોડુંક પાડોશી થઈને તુંય કર લે ને બેન. આ તમે તે માથે માછલા ધોવામાં આ તમારી વહુ છે ઘરે આવીને જેમ તેમ બોલે છે પસ મને. તે પણ તું હું કામ ઓછી ઉતરશો? તારે બોલવું જોઈએ ને. મારી શરમ તાર જરાય નહીં ભરવાની. હું તો કહું છું ને તને. લેવડી મને શું ખબર, આ તમારા હિસાબે તો હું કાંઈ બોલી નહીં, નકર તો એવી તબડાવત ને કે મારું નામ જ ન લે. બોલો. એક તો કામ નથી કરવું, ટૂંકા કપડાં પહેરીને આટા મારવું છે. આ ગામની વેજા બધાય એની સામું જોવે છે. અને તમે જોવો કાંઈક કઈ એટલે બેનને ખોટું લાગી જાય અને ગામના ઘરે બાંધવા જાય. બેન ઓલી કંકુડી ને સવિતાબેન ને બધા કાલે વાતું કરતા હતા. એ કે મુઈ જઈએ હોય તે નોખા નોખા જણ મૂકવા આવે. આ ઓફિસોમાં નકરા જણ જ છે. પછી તો મેં કીધું રાધીબેન હારા માણસ છે ને તમે આવી વાતું કરો માં મારથી ન સંભળાય હો. મને ખબર છે ને તને મારું કેટલું પેટમાં દાજે. તો કોઈ દી છે ને કોઈને મોઢે મારું ન ખોટું સાંભળી એ એક તો વાત છે. પછી મેં સવિતાબેન ને કીધું ને કંકુડીને કીધું મેં તો બીજી વાર આવી વાતું ન કરતી એમ. છે. તારું શું થયું પછી? છૂટું થઈ ગયું કે? હા બેન, મારું છૂટું થઈ ગયું. હવે છે ને બસ ભગવાન કરીને ખારો મુહૂર્તિયો મળી જાય ને તો હુંય મારા ઘરે વહી જાઉં. મળી જાય તે ક્યાં બેન કોઈનું ખોટું કર્યું છે? ભગવાન તાર સામું જોજે. એવો મસ્ત રાજાના રાજકુમાર જેવો રતન મૂર્તિઓ મળવાનો છે. અને આમે તે હું ડાઈ કેવી મને છે ને તારી મારી કરી જરાય ન ગમે હો કોઈની. હા ઈ તો છે જો. તો આપણા ઘરથી મતલબ રાખવાનો. એકવાર લગ્ન થાય ને એટલે બધાને મૂકીને વયું જાવ છે. સંબંધ ખાલી તમારે એકારે જ રાખવાનો. હા બસ મને ફોન કરતી રહેજે પાછી. હા, હું મારા ઘરવાળાને કહીશ ને તે ઓલો એપલનો ફોન ન આવે મોટો એ લઈ દેશે મને. ઠીક. સાંભળ, અને અમારું વહુ બોલી એનું કંઈ ખોટું ન લગાડતી હો. બેન ખોટું તો લાગ્યું છે પણ સાચું કહું ને તો તમારા મોઢાની જવા દઉં છું. પણ બીજી વાર કહેજો મારી પાસે ન આવે. અને છે ને આ ઘરના થોડા કામ કરાવો એટલે ગામમાંથી છે ને એમ ઘરમાં થોડુંક જીવ લાગે એનો. બેન હવે આટલું પહેરતી હતી ત્યાંથી અહીંયા આવીશ, હવે આટલું પહેરે એટલે બસ પતી ગયો. અમારું તો હતું નતું નખો જ નીકળી જાય. મને કહેતી હતી ને ઘરે આવીને હું ટૂંકા લુગડા પહેરો તો તમારું હું જાય છે તમને કોઈ પહેરવા ન દેતું. લે તારે કહેવાય ને પણ તો ઉઘાડી ફેરેમાં અમારું હું જઈશ. હા તે મેં તો કીધું મને કે મારો ભાઈ થોડો ના પાડે. એ તો હું મર્યાદાવાળી છું ને એટલે હું ન પહેરું એમ. હા એ તો છે જ ને. ઘડીક બે હું ચા મૂકું. લે ના ના બેન, વળી પાછી મને જોહે ને તો ન બોલવાનું બોલશે ને પછી ખોટો મારો હાથ ઉપડી જાય. એક કામ કરો, ટીવી સાફ કરીને પછી તમે પી લેજો ચા, હું જાઉં છું. હો ને પાસ આવતી રહેજે. સારું. અને બીજે કંઈ નક્કી થાય પાસ મને કહેજે. પહેલાં તમારા ઘરે આવીશ પણ આ છે ને આને થોડી કંટ્રોલમાં રાખજો. આ વખતે તો હાથ ઉપાડવો પડે ને તો હાથ ઉપાડ લેવો છે. એને ખબર પડે કે મારી હાવું છે માથા ભારે. બસ અને વહુ છો ને તને કે વહુની રીત મારે એમ કહી દેજો. હા સારું હાલ ત્યારે આવજે પાછું. આવજો. હા. રાજ, હવે તમે તમારા ઘરે વાત કરી દો. રાધી ભાભીને કહો કે આપણે લગ્ન કરવા છે. આ 6 મહિનાથી આપણે આમ સાના મુના મળીએ છીએ. આ કોઈને ખબર પડશે ને તો ભૂંડા લાગશું. તારું છૂટું થઈ ગયું છે તો મારે વાત તો કરવી જ પડશે ને ઘરે. તો કેદી પણ કરી દઉં વાત. એ તો તારું છૂટું થવું જરૂરી જ હતું, કારણ કે એ તારો ઘરવાળો જેવો હતો દારૂડિયો તો શું કરવાના. એના લખણે જે એને છૂટું કર્યું છે. સાચી વાત છે તમારી. 1 નંબરનો લફંગો હતો. તમને ખબર છે દારૂ પીને મને મારતો હતો. અને તમે કેટલા હારા છો, કોઈ દી મને કાંઈ નથી કહેતા. એટલે જ તો મારે તમારે લગ્ન કરવા છે. રાજ, તમારા ભાભી ના પાડશે તો? એ નહીં પાડે, એની ચિંતા તું ના કરીશ, એ હું સંભાળી લઈશ. એ વાત તો સાચી. પણ રાધીબેનનો સ્વભાવ થોડોક તીખો હશે હો. જો પછી લગ્ન પછી મને કાંઈ કીધું ને તો બાજવાનું થઈ જાય. પહેલા સમજાવી દેજો.
એ તને હજી અનુભવ ના હોય ને એટલે એવું તને લાગે. એ પછી બધું બરાબર થઈ જશે. એકવાર મેરેજ થઈ જાય ને એટલે બધું બરાબર થઈ જશે. સારું, વાંધો નહીં. તો તમે તમારા ઘરે વાત કરો અને હું મારા ભાઈ હારે વાત કરું. પાક્કો. અને હું મારા ભાભીને વાત કરીશ ને કે મારે મીરા સાથે લગ્ન કરો, એ તો બહુ રાજી થઈ જશે. એની ચિંતા તું ના કરીશ. અને એ તો બહુ રાજી થઈને એ હાજ પાડવાના છે, મને પાકી ખાતરી છે. તું રાજી રહેજે. સારું, વાંધો નહીં. ચાલ કાલે પાછા અહીંયા જ મળશું, બરાબર? ભાભી બહુ હારા છે. ભાભી હારી હોત ને તો મારા બધું કરવું જ ન પડે. ભાભીને બહુ પાવર છે. મારા ઘરનો હંપ બહુ છે. હવે કોઈકને ઘરમાંથી નોખા ન પડાવું ને તો મારું નામે મીરા નહીં. આજે તો આવે ને એટલી વાર છે, એને બતાવું કે હું છું. આટલા દીથી ખોટે ખોટું સહન કરતી આવું છે. એક મિનિટ મહારાણી, બેહો અહીંયા. બોલ. કઈ બાજુ ભાટકવા ગયા તા? શું કઈ બાજુ ગઈ હતી? તમે જ તો મને મોકલી હતી કરિયાણાની દુકાને. આટલી વાર લાગે? તો ત્યાંથી હું બીજે ક્યાં જવાની? ત્યાં ભીડ હતી એટલે વાર લાગી. કરિયાણાની દુકાને ભીડ અને ઈ આડા દિવસે? હા, તારું લોજિક કઈ સમજાય એવું નથી હો. તમને નહીં જ સમજાય. એના માટે છે ને દિમાગ જોઈએ. જે છે ને પેલી મીરાએ તો ખાલી કરી નાખ્યું. મીરાનું નામ હવે આજ પછી ન લેતી હો. એક વ્યક્તિ સાથે સોસાયટીમાં સારા સંબંધ છે, એના ઘરે જઈને તું ઝઘડો કરી આવી નહીં કે તે મારા નામનું આમ કીધું ને તે મારા નામનું આમ કીધું. એના લીધે તમે આજે મને લાફો મારી દીધો ને? હા, મારી દીધો. અને આ તો મારે બહુ પહેલા મારવાની જરૂર હતી. અરે કેટલા દિવસથી તારું કચકચ સહન કરું છું. હું આમ કરીશ, હું તેમ કરીશ. આ તારા બાપાનો બગીચો છે. કચકચ તો હું સહન કરું છું, તમે સહન નથી કરતા. જ્યારે હોય ને ત્યારે મને ખીજાયા કરો છો. નથી તારે તારા ધણીનું માનવું, નથી તારા સાસુનું માનવું, મનનું ધાર્યું જ કરવું છે ને. તમારી એક વાત હોય છે માનવા જેવી? એક કામ કર, તું તારા બાપના ઘર ભેગી થા અને તારા ભાઈને લઈને આવજે. પછી જોઈશું કે સમાધાન કરવું કે નહીં. બાકી છૂટાછેડાના કાગળિયા પહોંચી જશે. આ તો જતી રહેશ. એમ પણ આ ઘરમાં છે ને એવું કઈ બાકી નથી રહેવા જેવું. જ્યાં ઇજ્જત ના હોય ને ત્યાં રહેવાય જ નહીં. અને એમ પણ તમને તો હું પસંદ નથી, એટલે હવે તમારે છે ને એક મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. કપડાં પહેરવાનું ભાન નથી ને ઇજ્જતની મોટી મોટી વાતો કરે. આનથી ટૂંકું પહેર એટલે હતી નથી થઈ જશે ઇજ્જત તારી. હા, મને છે ને એક વાત નથી સમજાતી કે પેલી મીરાના લીધે તમે મારી જોડે શું કામ ઝઘડો કરો છો? મને એ નથી સમજાતું કે તું અહીંયા બેઠી બેઠી બકવાસ શું કામ કરે છે. મને પણ કોઈ શોખ નથી તમારી સાથે લવારા કરવાના. હા, મને તો અંદરથી આમ ઉમળકા જાગે છે ને કે હું તારી સાથે બેસું, વાતચીત કરું. નહીં? હા, તમને ઉમળકા જ જાગે છે. આ ઓલી આવે છે ને મીરા, ચાવી ભરવીને જતી રહી છે તમને. એ જે હોય એ સાચું કે ને ઈ ચાવી જ લાગે. કડવું હંમેશા છે ને સત્ય જ હોય. સમજાઈ ગયું? અને આ તો છે ને સારું થયું એની સાથે મેં ઝઘડો કરી લીધો. એની છે ને બુદ્ધિ તો હજુ સુધી ઠેકાણે આવી જ નથી. પણ એટલે કામ નહીં ચાલે. એને છે ને બરાબર જઈને ધમકાવી પડશે. જ્યાં સુધી એને લાફો નહીં પડે ને ત્યાં સુધી એ નહીં સમજે. હવે યાદ રાખજે, આગળ તો ઈ મારા હિસાબે ચૂપ રહી ગઈ હતી. હવે જઈશ ને એટલે તારો ગાલ સોજવાડિયા વગર ઘરે નહીં મોકલે. તો તમારો વેમ છે. હું પણ છે ને તમારી જ વહુ છું. માર ખાઈને નહીં, ખવડાવીને આવેશ. જોઈએ છીએ. જાજે હા બેટા, જાજે. આવી મોટી એનું મારું દેશ. તમે તમારા ઘરે વાત કરી કે નહીં? મારી હજી હિંમત નથી ચાલતી અને કઈ રીતે મારે વાત કરવી. રાજ, મને ખબર જ છે આ તમે છે ને તમારા ભાભીથી બીવો છો. તમારે એમાં કહેવામાં શું બીક છે? અને એ કાંઈ તમારા હગા ભાભી નથી, તમારા દૂરના ભાભી થાય છે. તો પછી વાત કરવામાં બીક છે નહીં? સગા ભાભી નથી પણ મેં સગા ભાભી જેવો જ વ્યવહાર રાખેલો છે. પણ મેં કહેવાની એને ઘણીવાર હિંમત કરી, પણ હિંમત ભેગી કરીને 2-3 વાર મેં ટ્રાય કરી હતી પણ કહે જ ના છે. મને ખબર જ હતી. આ મને કહેવામાં વાર નથી લાગી ને એટલી તો ભાભીને કહેવામાં વાર લાગે છે. જો હું ચોખ્ખે ચોખ્ખું કહું છું, લગ્ન કરીશ ને તો તમારી હારે, બાકી નહીં કરું. જો એ નહીં માને ને તો હું કોર્ટ મેરેજ કરી લઈશું આપણે. સારું, વાંધો નહીં, એ મને મંજૂર છે. બાકી છે ને આ તમારા ઘરનાઓને સમજાવીને રાખજો. મારા હામાં લવારા કરશે ને તો હું કોઈની ખાધી જઈશ નહીં. એ લવારી નહીં કરે, એ બધું તું ધીરજ રાખ અને શાંતિ રાખ, મગજ શાંત રાખવાનું, બધું થઈ જશે. આપણા કોર્ટ મેરેજ થઈ જશે. એ ભાભી નહીં માને તો પણ આપણે કરી લઈશું. મને ખબર જ હતી કે તમે બહુ સારા છો. તમે મારો સાથ કોઈ દી નહીં મૂકો. સારું, તમે કહેશો ને ત્યારે આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. હા, હું હજી એકવાર ભાભીને વાત કરવાની કોશિશ કરી, પછી નહીં થાય ને તો આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. તમે તો રહેવા જ દો. તમારું કામ નથી વાત કરવી નહીં. હા, વાત કરો છો ને તો એ બીવો છો ને ઘરે જઈને તો મોઢું જ નહીં ખુલે. સારું, હાલો
હવે આપણે જાશું, પછી બહુ મોડું થઈ જાય. હા વાંધો નહીં. એક કામમાં ધડા નથી. કામ કરવાનું કહીએ ને એટલે મોઢું ફાઈટું રહી છે. ધપડવા દો તો કાંઈ નથી હોતું. કરી લીધી મારી બુરાઈ? હા, કરી લીધી હો. તો વાંધો નહીં. હવે હું જે કહું ને એ શાંતિથી ને કાન ખોલીને સાંભળજો. મારે તારું કાંઈ નથી સાંભળવું, મને મારું કામ કરવા દે. અરે તમારા કામની વાત છે. હા બોલ. આપણા કાકાને મેં મીરા સાથે વાત કરતા જોયા. હા તો એમાં શું છે? તને આખા ગામના છોકરાઓ અહીંયા મૂકવા આવે છે બાઇક ઉપર, તોય તને બધા જોવે. તો વાત કરે એમાં ક્યાં મોટી વાત છે? મારો સમય ના બગાડ. એ બધા જોડે મારે કોર્ટ મેરેજ નથી કરવાના હોતા ને. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હા, કાકા છે ને એ મીરા સાથે ઈલું કરતા હતા ગાર્ડનમાં. હું જોઈને આવી મારી સગી આંખે. અચ્છા, કઈ સાંભળ્યું તે? સાંભળ્યું ને, એ કહેતા હતા કે ઘરેથી કોઈ ના માને ને તો આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. અરે રે, ખરેખર મારા દેર ભોળા એટલે બિલકુલ ભોળા છે. અરે ઘરે શું કામ કોઈ ના માને? હું તો એમના ધામધૂમથી લગ્ન કરાવું. અરે કોર્ટ મેરેજ તે કઈ કરવાની વાત છે? પછી મારે વરમાં ના બનવું હોય? એમને પોખવા ના હોય? કોર્ટ મેરેજ નહીં કરાવીએ, આપણે ધામધૂમથી જ કરશું, પણ મીરા સાથે નહીં. હે બધી પંચાયત તારે કરવાની જરૂર નથી, સમજી? તું આ ઘરમાં તારું જે જગ્યા છે ને એ જગ્યા સાચવીને પકડીને બેઠી રહે. ના 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 મમ્મીજી, જો મીરા આ ઘરમાં આવીને તો હું આ ઘરમાં નહીં રહું. હા તો મેં તો તને આજે જ કીધું કે બાંધ તારા બિસ્તરા પોટલા ને નીકળ ઘરની બહાર. જઈ શકે છે તું, જા જા જા. એમાંય હું તારા ત્રાસથી કંટાળી ગઈ છું. ઘરનું એક કામ તો કરવું નથી. કમસે કમ મીરા આવશે તો મને થોડું ઘણું કામ તો કરાવવા લાગશે. અને આમાંય અમારે બંનેને બહુ સારું ભળે છે. હાય ભગવાન, તે મારી ઉપર બહુ સરસ ઉપકાર કર્યો હો, આ બંને વચ્ચે આ ચાલુ કરાવીને. હા, પારકી પંચાયતમાંથી નવરી પડશે ને તો તમને કામ કરાવશે ને. તારી જેમ રખડશે તો નહીં ને. હમ. ટૂંકા કપડાં નહીં પહેરે, ઘર સાચવીને બેસી જશે. એ તો જોઈએ, સમય આવતા છે ને ખબર પડી જ જશે કે કેટલું ઘર સાચવીને બેસે છે. પણ મારી વાત તો ફાઇનલ જ છે. જો એ આ ઘરમાં આવીને તો હું આ ઘરમાં નહીં રહું. પછી બાય. તમારો દીકરો છે ને વાંઢો ફરશે. હા, તારો વેમ છે બેટા. જા, આ વેમમાંથી બહાર નીકળી જા ને મને મારું કામ કરવા દે. હા તો કરો જે કરવું હોય. મને કોઈ શોખ નથી. મને થયું કે કહી દઉં, તમને ખબર પડે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. મને થયું કે કહી દઉં, પણ તારે તો ઝઘડો કરાવવો હતો. તને એમ કે આ નહીં માને અને એ દેર સાથે ઝઘડો કરશે. પણ હું મારા દેરનો પૂરેપૂરો સાથ આપીશ. હું એના લગ્ન કરાવીશ. હા, મારો મૂડ ખરાબ થાય ને એ પેલા નીકળી જા. સવારે તો એક ચોટાડી છે, અત્યારે એક ચોટાડી દઈશ. જા આવે. મેં સાંભળ્યું કે આ તારા હાહુને તું ના પાડતી હતી મારા ને રાજના લગ્નની. હા તો હું કામ? કારણ કે આ તારું થોબડું છે ને એ મને ડીઠુંય નથી ગમતું. દામિની, મેં માની લીધું કે તને મારું થોબડું નથી ગમતું, પણ તારે ક્યાં લગ્ન કરવા છે? લગ્ન તો તારા કાકાને કરવા છે, અને તારા કાકાને તો હું બહુ ગમું છું. પણ લગ્ન કરીને તું આવીશ તો આ જ ઘરમાં ને એ મને નહીં ગમે. પછી રોજ સવારે ઉઠીને મારે તારા ડાચો જોવું પડશે, એ મેળ નહીં આવે. અને તું લગ્ન કરીને આ ઘરમાં આવી ને તો હું છે ને આ ઘરમાંથી જતી રહીશ. લે આ લે, તું આટલું બધું લાંબુ વિચારીને બેઠી છો? તારામાં બુદ્ધિ નથી ને એ આજ પાકું થઈ ગયું. કેવા શું માગે છે? કહેવા એમ માંગુ છું કે જો હું આ ઘરમાં આવીશ ને તો ઘણા બધા ફેરફાર થાય આ ઘરમાં. ઘણી બધી સુવિધાઓ તને મળશે જે તે કદી વિચારી નહીં હોય. અત્યાર સુધી જે સુવિધા નથી મળી ને એ તારા લીધે જ નથી મળી. તું આજે ચડામણી કરે છો, કાન ભંભેરણી કરે છો, એના લીધે જ આ બધું થાય છે. એ તને લાગે છે કે હું કાન ભંભેરણી કરું છું, પણ સાચું કહું તો એ તો મારો સ્વભાવ છે ને. સ્વભાવ માણસ ન બદલી શકે. હવે તું જ છો, તને તારી હાહુએ 500 વાર ટોકી તો એ ટૂંકા લુગડા પહેરસ ને. એ જ તો વાત છે કે આ તારો સ્વભાવ છે. તું બહાર રહીને એટલી પંચાયત કરી શકે તો વિચાર કર, તું ઘરમાં આવી જાય પછી તું શું શું કરી શકે. જો દામિની, હું અહીંયા બાજવા નથી આવી, હું તારી હારે વાત કરવા આવી છું કે જો હું આ ઘરમાં આવીશ ને તો તને ઘણી વાતના ફાયદા થવાના છે, પણ જો તું મારી વાત માને તો થાય ને. મને ફાયદો થશે, અને એ પણ તારા ઘરમાં આવવાથી. હા. કઈ રીતે? હવે બધું અત્યારે કહી દઈશ તો પછી આગળ તને હું શીખડાવીશ, હું સમજાવીશ. હવે તું શું મને શીખવાડતી હતી ને સમજાવતી હતી? દામિની, હજી કહું છું, તારા કાકા ને મારા લગ્ન થાય છે ને એમાં વચ્ચે ન પડ. મારે લગ્ન કરવા છે એની હારે, અને આમ પણ છે ને એ તમે લોકો વચ્ચે આવશો ને
તો ખોટા અમે કોર્ટમાં મેરેજ કરશું. આ તમારી કંઈ આબરૂ નહીં રહેવા દઈએ. એની કરતાં માની જાવ ને. તને છે ને આ ઘરમાં હું આજે નહીં આવવા દઉં અને કાલે નહીં આવવા દઉં. હું પણ જો કેટલું પ્રેમથી તને કહું છું નહીં. હા દામિની, હું પણ તને પ્રેમથી કહું છું કે હું તો આજે આવીશ ને કાલે આવીશ. હવે તું જેટલી વહેલી સમજી જઈશ ને એટલી તું ફાયદામાં છો. બાકી તું એક વાતનો લાંબો વિચાર કરતો. હું તો લગ્ન કરવાની જ છું. કોર્ટમાં કરું કે રાજી ખુશીથી કરું, આમ નહીં તો આમ તારે જવાનું તો છે જ. અને વટના ગાજર ખાઈશ ને તો દુઃખી તું થાઈશ. હિતેશને તો ગમે એ છોકરી મળી જશે. હિતેશભાઈ સારા દેખાય છે કે નહીં? એમનો સ્વભાવ સારો છે, કમાય છે સારું. અને પછી જો હું આ ઘરમાં આવું ને તો એ મારો ભત્રીજો થાય. અને ભત્રીજાને હું વાંઢો તો ન જ રહેવા દઉં. આમ નહીં તો આમથી છોકરી તો મળી જ જશે. હા, આમ નહીં તો આમથી ગમે એમ કરીને તારે મારું ઘર તો તોડવું જ છે નહીં. ના ના, હું તો એમ વિચારું છું કે આપણે બે એક થઈને રહેશું ને તો આ ઘર છે ને એ આખું એક થઈને રહેશે. પણ તારા ઘરમાં આવવાથી મને શું ફાયદો? જો હું આ ઘરમાં લગ્ન કરીને આવીશ ને તો તને આ ઘરમાં વહુ નહીં દીકરીની જગ્યા મળી જશે. બધા તને પ્રેમથી રાખશે, હું પણ એના માટે તારે લગ્નની હા પાડવી પડે. અને અત્યારે તું મને કાંઈ પૂછતી નહીં કે શું છે ને શું નહીં, બસ તો જ. ઠીક છે, હવે હું લગ્નની હા પાડી દઈશ. ભાભી, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને, હું કેવું હતું? ભાભી, આજ સુધી મેં બહુ બધી ભૂલ કરી છે. બધાના ઘરમાં આગ લગાડવાની ટેવ હતી મને. કોઈ માણસ બાજે ને, કોઈ હેરાન થાય, દુઃખી થાય તો મને બહુ ગમતું હતું. પણ હવે મને એમ થાય છે કે મારાથી એવું ન કરાય. અને એ વાતની સજા મને ભગવાને આપી. બહુ દુઃખી થઈશું હું મારી જિંદગીમાં. મેં આપણા પોતાના ઘરમાં પણ પહેલાં બહુ આગ લગાવી હતી ને, એના માટે પહેલાં તો હું બધાની માફી માંગુ છું. અરે એમાં માફી ન માંગવાની હોય. ભૂલ થઈ ગઈ, તને સમજાઈ ગઈ, બસ એનાથી વધારે બીજું શું જોઈએ. પણ એક વાતનું વચન આપ કે હવે પછી આવું ક્યારેય કોઈના ઘરે નહીં થાય. હા, હું તમને વચન આપું છું. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરીશ. મારાથી કોઈનું ઘર સંધાતું હશે ને તો આંગળી લાંબી કરીશ, બાકી નહીં. અને એક વચન તમારે પણ આપવું પડશે. મારે? હા ભાભી, દામિની બાળક છે, એ નાદાન છે અને થોડીક જિદ્દી છે. તો બની શકે ને તો એને આ ઘરની વહુ નહીં દીકરી બનાવીને રાખીશું. જો આપણે માવતર બનશું ને તો એ પણ દીકરી બની જ જશે. બનીશ ને દામિની? હા. તારી વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક સોસાયટી, સ્ટેટસ, લેવલ, લોકો શું કહેશે, બસ આ બધી વાતને મેં મનમાં લઈને દામિનીને કહેવાનું અને ન કહેવાનું બધું કીધું. પણ મારા મનમાં નહોતું એનાથી વધારે તે મારા મનમાં નાખ્યું હતું. પણ હવે જે થયું તે, આજથી તને બધી છૂટછાટ છે, બસ. હા ભાભી, મેં જે ઝેર ભર્યું હતું ને આજ હું એ જ ઝેર કાઢું છું. કે મારી તદ્દન ખોટી વાતો હતી ને એના પર તમે બહુ ભરોસો કર્યો. પણ આજની કીધેલી વાત હાવ સાચી છે. આજે મારા પેટમાં જરાય પાપ નથી. હા મમ્મી, અને તમારે જેવી વહુ જોઈએ છે ને એવી હું બનીને બતાવીશ. બસ તમારી ઈચ્છા એવી હોય કે હું સાડી પહેરું તો હવેથી હું સાડી પહેરીશ. અરે કીધું ને, તને જે રીતના જીવવું હોય ને એ જ રીતના જીવજે. અને હા બેટા, બહારના લોકો જે કે મોઢે જવાબ આપી દેજે. હા, બાકી બહુને નહીં કોસતો કે તે આમ કેમ કર્યું ને તે આમ કેમ કર્યું. દામિની, મારાથી પણ ભૂલ થઈ ગઈ. મેં પણ બધાની વાતોમાં આવીને તને ઘણું ખરું કહી દીધું. મને માફ કરી દેજે. ઇટ્સ ઓકે, એવું તો ચાલ્યા રાખે. હવે બધા માફી માગે જ છે તો હું પણ માગી લઉં. શેની? શેની? તમારી સાથે તડાકા માર્યા એની, અને તમારી સામે બોલી એની, અને કાકીને ન કહેવાનું કહી દીધું ને એની. હું તો એક જ શરતે માફ કરીશ. શું? પગે લાગીશ ને તો. બસ બસ. મમ્મી, આમ જોવા જઈએ ને તો તમે પણ તમારી જગ્યાએ રાઈટ જ હતા.
હું આ ઘરની વહુ હતી. મારે અહીંયા કેવી રીતે રહેવું ને એ મારા હાથમાં છે. કોઈ 5 માણસ વાત કરે ને આવું તો મારે ના જ કરવું જોઈએ. હું એ વાતને ભૂલી ગઈ હતી અને મારા ઘરમાં રહું ને એવી રીતે અહીં રહેવા લાગી હતી. મને મજા આવે એવી રીતે રહેતી હતી. વહુની એક માન મર્યાદા હોય ને એ તો ભૂલી જ ગઈ હતી. પણ હવે મને સમજાઈ ગયું છે. જેવી રીતે કાકી રહી છે ને હું પણ એમ જ રહીશ. તો હવે મને જરા એ કહેશો કે આજની રસોઈ કોણ બનાવશે? કાકી કે પછી દામિની? અમે બંને બંને.